ચોમાસાની આ સુંદર સાંજે, ભીની ભીની સાંજે આપ સૌનું એએમએમાં સ્વાગત છે. ગાથા ગરવી ગુજરાતણોની આપણે સૌ આજે એના સાક્ષી બનવાના છીએ. ગુજરાતણો સદીઓથી ચોક્કસ પ્રકારનું એક કામ કરીને આજની પેઢી માટે એક સરસ રસ્તો કંડારી ગઈ છે અને એ લોકોના ખભા ઉપર આજે હું કે ફાલ્ગુની કે ઘણી બધી મહિલાઓ સરસ સ્થાને બેઠેલી છે, ખૂબ સરસ કામ કરી રહી છે. ફાલ્ગુનીને હું ફાલ્ગુની પરીખથી ફાલ્ગુની પુરોહિત, ફાલ્ગુની મંજુલા સુધીની એની સફરને જોયેલી છે. મેં એકાદ વર્ષ મારી વિદ્યાર્થીની પણ રહી ચૂકી છે, એટલે હું આજે ફાલ્ગુની બહેન નહીં કહું, એને ફાલ્ગુની જ કહીશ. 34 વર્ષનો એનો ટીચિંગનો અનુભવ છે. એક ઇતિહાસકાર તરીકે ખૂબ સેન્સિટિવ અને સ્ટુડન્ટ સેન્ટર જેને કહેવાય કે એ પ્રકારની એ પ્રાધ્યાપિકા છે HK આર્ટ્સ કોલેજમાં. એનો વ્યવસાય થયો. એ સાથે સાથે એ વિમેન એમ્પાવરમેન્ટ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે અવાજ સંસ્થાની ટ્રસ્ટી પણ રહી છે અને ખૂબ સુંદર આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. આજે આપણે એવી અનેક, ખાસ કરીને એમણે જે સિલેક્ટ કરી છે 19મી સદીની એ 7 મહિલાઓની વાત કરશે. એક વખત સ્ક્રેપયાર્ડમાં જ્યારે એનું પહેલું પ્રેઝન્ટેશન હતું વાચિકમ, ત્યારે સાંભળ્યું ત્યારે એમ જ લાગ્યું અને મેં તરત કહ્યું કે વાચિકમ બરાબર છે, પરંતુ આ બધું આપણી પાસે જે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ છે એમાં પણ ડોક્યુમેન્ટેશન થવું જોઈએ. આના પર આવે છે, કારણ કે જે મહિલાઓનું જે પ્રદાન છે એ માત્ર 1, 2, 3 કે એવા પ્રોગ્રામ્સ પૂરતું ન મર્યાદિત રહેતા વધુ લોકો સુધી અને ખાસ કરીને અત્યારની પેઢી સુધી એ વાત પહોંચે ખૂબ જરૂરી છે. હું આ મહિલાઓ વિશે કે એના સંઘર્ષો કે એની જે પણ એમની સફળતા એના વિશે અત્યારે વાત નહીં કરું, કારણ કે આપણે ફાલ્ગુનીબેનને સાંભળવાના છે. પરંતુ એવું લાગે છે કે સંઘર્ષ એ સમયે હતો, ખૂબ મોટો હતો, ખૂબ મોટા પડકારો હતા. એની વચ્ચે આ મહિલાઓએ કામ કર્યું છે અને ખૂબ સરસ આપણને ગૌરવ અપાવ્યું છે. આજે પણ એવી ઘણી મહિલાઓ છે કે જે સંઘર્ષ કરીને બહાર આવી રહી છે અને ખૂબ સરસ કામ કરી રહી છે. બહુ જ નજીકના ભવિષ્યમાં, ભૂતકાળમાં ડોક્યું નાખું તો મને વસુબેન ભટ્ટ, ઈલાબેન ભટ્ટ એ મહિલાઓ યાદ આવે કે જેમનું કોન્ટ્રીબ્યુશનને આજે અમે, અમારી પેઢીએ એમને હંમેશા રોલ મોડેલ તરીકે જોયા અને એમના પથ ઉપર અમે ચાલવાનો પ્રયત્ન કર્યો. ફાલ્ગુની એના પછીની ઘણી પેઢીઓને આ રીતે આ પ્રકારના સંશોધન દ્વારા, આ પ્રકારના પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ ઇન્સ્પાયર કરતી રહે એવી ખૂબ શુભેચ્છા છે. એ સાથે જ હું એએમએ તરફથી એનું હાર્દિક સ્વાગત કરું છું. હવેનો લગભગ 1 કલાક આપણે ફાલ્ગુનીને સાંભળીએ. એના થકી આપણે ગરવી ગુજરાતણોનો ખૂબ સુંદર ઇતિહાસ એને માણીએ, જાણીએ અને એમાંથી ખૂબ ખૂબ આપણે પ્રેરણા મેળવીએ. આભાર. 3 પેઢીઓ અહીંયા હું જોઈ રહી છું. હું, મારા શિક્ષક અને મારા વિદ્યાર્થીઓ. મારા આચાર્યશ્રી પણ અહીંયા આગળ ઉપસ્થિત છે. કેટલા બધા ચહેરાઓ છે, પણ મને અત્યારે લોભ એ છે કે કદાચ વરસાદની સિઝન છે, મોડું થઈ જાય, પાણી ભરાય, એ પહેલાં મારે જે કહેવાનું છે બધું તમને કહી દઉં, પછી શાંતિથી હું વાત કરીશ. થોડી ફોર્મેટ બદલી છે. વાત કરવી છે મારે 19મી સદીની મહિલા સમાજ સુધારકોની, જેનું નામ છે ગાથા ગરવી ગુજરાતણોની. 3 ભાગમાં આ ગાથાને મેં વહેંચી છે. એક તો આ ગાથાની ગરવી ગુજરાતણોનો સમય કેવો હતો, સમાજ કેવો હતો, ધાર્મિક સ્થિતિ કેવી હતી, રાજ્યતંત્ર કેવું હતું. બીજો, આ ગાથાના પાત્રો એમની પોતાની વાત કરે છે, એમના સંઘર્ષની, એમના જીવનની, એમના આત્મવિશ્વાસની, એમની મુશ્કેલીઓની અને એમના સમયની સમાજની માનસિકતાની સામે કઈ રીતે એમને પડકારોને ઝીલ્યા એની વાત કરે છે. આપણે એમના જ મોડે, પાત્રોના જ મોડે આપણે એમની વાત સાંભળીશું. અને છેલ્લે મારે વાત કરવી છે કે આ ગાથાનું મહત્વ શું કરવા. 19મી સદીમાં જે થઈ ગયું, વહી ગયું, જતું રહ્યું, એ જતું રહ્યું. આજે પ્રશ્નો નથી, સમસ્યાઓ નથી, વાત બદલાઈ, 200 વર્ષના વાણા વીતી ગયા, તોય આજે ગાથા
એ કેમ મહત્વની છે, એનું ગાન કેમ વારંવાર થવું જોઈએ. પહેલાં વાત કરીશું ગાથાના સમયની. 19મી સદીનો આ સમય છે. રાજ્યતંત્ર કેવું, તો કે ભારતના અન્ય પ્રદેશોની જેમ ગુજરાતમાં પણ મોટે ભાગે બ્રિટિશ શાસન હતું. પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે પણ જ્યાં દેશી રજવાડાઓ હતા, જેના માટે દેશી શબ્દ વાપરવામાં આવે છે, જે મને એક ઇતિહાસ શિક્ષક તરીકે બહુ ગમતો નથી, કારણ કે અંગ્રેજોએ તો દેશી શબ્દ એ નેટિવ એટલે ઉતરતાપણાની રીતે કર્યો હતો. પણ આપણે ભારતીય રાજ્યો એમ કહીએ, એ ભારતીય રાજ્યો અને અંગ્રેજી શાસન બંનેમાં પ્રભુત્વ તો અંગ્રેજી શાસનનું જ હતું. અંગ્રેજી રાજ્યતંત્ર, પાશ્ચાત્ય મૂલ્યો, સભ્યતા અને પાશ્ચાત્ય શિક્ષણ. સૌથી અગત્યની વાત હોય તો અંગ્રેજી શાસનને કારણે ભારતમાં અને ગુજરાતમાં અંગ્રેજી એટલે કે અંગ્રેજી ભાષામાં નહીં માત્ર, એ પ્રાદેશિક ભાષામાં પણ હોઈ શકે, પણ પાશ્ચાત્ય ઢબનું શિક્ષણ આપણે ત્યાં આવ્યું. એ શિક્ષણ લેનારો એક ખાસ વર્ગ ઊભો થયો, જેને અમે એક ટર્મિનોલોજીમાં ન્યૂ મિડલ ક્લાસ, નવો મધ્યમ વર્ગ કહીએ છીએ, જેમણે અંગ્રેજી શિક્ષણ લીધું, જે અંગ્રેજી એટલે કે પાશ્ચાત્ય સભ્યતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થયા અને એમણે એમના જેવું જ એમના મૂલ્યોથી પ્રભાવિત થઈને અહીંયા સમાજ રચનામાં પરિવર્તન કરવાના પ્રયત્નો કર્યા. અને એટલે જ આપણા તમામ 19મી સદીના સમાજ સુધારકો, 20મી સદીના આપણા સ્વતંત્ર સેનાનીઓ, એ બધા જ આ અંગ્રેજી શિક્ષણની મોટાભાગની એ પ્રોડક્ટ છે, મોટાભાગના એ ન્યૂ મિડલ ક્લાસની પ્રોડક્ટ છે. એક વાત રાજ્યતંત્રની. બીજી વાત કરીએ ધર્મની. તો જે મૂળિયામાં વેદ ઉપનિષદની જે પરંપરા હતી, દાર્શનિક પરંપરા, જેમાં શાસ્ત્રાર્થ થાય, જેમાં તર્ક હોય, વાદ વિવાદ હોય, એ પરંપરાઓ ધીમે ધીમે નષ્ટ પામવા માંડી હતી. અને તો એ પરંપરાઓ નષ્ટ પામવા માંડી હતી અને એની જગ્યાએ સમજણ વગરના કર્મકાંડો જેને કહીએ, રિચ્યુઅલ્સ, વિધિ વિધાનો, એમાં ધર્મ સરકી ગયો હતો. ધર્મની મૂળભૂત સમજણ સાથે આપણને કોઈ લેવા દેવા જ નહોતી. આ હતી ધાર્મિક સ્થિતિ. સામાજિક સ્થિતિ કેવી હતી 19મી સદીના સમાજની, અને ખાસ કરીને ગુજરાતનો સમાજ કેવો હતો? તો કે સૌથી પહેલું તો 19મી સદીનો જે સમાજ હતો એમાં અનેક અમાનવીય પ્રથાઓ અને મોટાભાગના કુરિવાજો એના સ્ત્રીઓ સાથે જોડાયેલા હતા. પહેલો કુરિવાજ લઈએ સતી પ્રથા. આપણે બધા જાણીએ છીએ, રાજા રામમોહન રાય બંગાળમાં એના વિરુદ્ધ મુવમેન્ટ ચલાવી, કાયદો થયો. ગુજરાતમાં શું હાલત હતી? ભરૂચ જેવા એકાદ કિસ્સામાં વાત કરતા સતીનું ચલણ અને પ્રચલન પ્રમાણમાં ઓછું ગુજરાતમાં 19મી સદીમાં. બીજો આવો અમાનવીય રિવાજ જેને હું કહું, અમાનવીય જ કહેવાય, રાક્ષસી કહેવાય, આસુરી લાગે આપણને, એ બાળકીને દૂધ પીતી કરવાનો એટલે કે મારી નાખવાનો રિવાજ. એ આપણે ત્યાં કચ્છ અને કાઠિયાવાડમાં જોવા મળતો હતો. ખાસ કરીને જે જાડેજા રજપૂતો હતા એમાં જોવા મળે. તમે એનું કારણ જુઓ, કેમ મારી નાખતા હતા છોકરીને? તો કે કચ્છ કાઠિયાવાડમાં પ્રથમ અહીંયા બેઠો છે, ખબર છે, આપણે ભણ્યા છે કે જાડેજા રજપૂત એવું માને કે આપણાથી ઊંચા રજપૂતો હોય ને એમાં છોકરી અપાય નહીં. પછી એના જોડે છોકરાના લગ્ન થાય ખરા, છોકરી લવાય ખરી, પણ ઊંચા હોય એની જોડે જ પરણાવે ને, એ પોતાનાથી ઊંચા રજપૂતો કોઈને માનતા નહીં, તો પછી પરણાવી કેમ? અને એમાંથી એક જ રસ્તો શોધી કાઢ્યો, ગર્ભનાળથી બાળકીના ગળે ટૂંપો દેવામાં આવતો હતો. આપણને એ સાંભળતા પણ આપણા રૂવાડા ખડા થઈ જાય છે. આ હતો રિવાજ. બીજો, દહેજને કારણે ખાસ કરીને પાટીદાર કમ્યુનિટીમાં, ખેડા જિલ્લામાં પણ બાળકીને મારી નાખવાનો રિવાજ હતો. બીજો રિવાજ. ત્રીજો રિવાજ છે એ તમને કદાચ એટલો બધો આના જેટલો અમાનવીય ના લાગે, પણ વિચાર કરીએ ને ત્યારે ખબર પડે કે કેટલો અમાનવીય હતો. એ હતો બાળ લગ્નનો. નાની ઉંમરમાં લગ્ન થાય એવું કહેવાતું શાસ્ત્રોને ટાંકીને કે 8 વર્ષની તો ગૌરી ને 9 વર્ષની રોહિણી અને 10 વર્ષની તો કન્યા. 10 વર્ષની કન્યા એટલે રજસ્વલા કહેવાય. કન્યાને પરણાવવામાં તો પછી મુહૂર્ત બી નહીં જોવાનું, એના વગર કરી નાખો તોય દોષ ના લાગે. 10 તો મેક્સિમમ. ઇવન 20મી સદીમાં પણ આપણા પહેલા ગ્રેજ્યુએટ જે શારદાબેન મહેતા હતા, સુધારક પરિવારમાંથી આવતા હતા, એમનાય 12-13 વર્ષ સુધી લગ્ન નક્કી થયા નહોતા ત્યારે ચિંતા થવા માંડી હતી કે હવે આને કોઈ છોકરો મળશે નહીં, હવે બીજવાર જોડે પરણાવવું પડશે. આ 20મી સદીની હાલત હતી. તો 19મી સદીમાં મોટે ભાગે છોકરીઓ અને છોકરાઓના લગ્ન નાની ઉંમરમાં થઈ જતા. ગોવર્ધનરામ ત્રિપાઠીના લગ્ન થયા ત્યારે એમની પત્નીનો જન્મ પણ નહોતો થયો. એ રીતે લગ્નો કરી નાખવામાં આવતા હતા.
બાળલગ્નોની સામે કાયદાઓ હતા, બધા જ સતીની સામે કાયદાઓ હતા, બાળકીને દૂધ પીતી કરવા સામેનો કાયદો હતો, પણ એ કાયદાઓ કાયદાની પોથીઓમાં જ હતા. સમાજમાં એનું પ્રભુત્વ બહુ કંઈ હતું નહીં. એનો પ્રભાવ રહ્યો થોડે ઘણો અંશે. સતી પ્રથા તો કાયદાને કારણે જ આપણે નાબૂદ કરી શકીએ, પણ બાળલગ્નની દિશામાં કાયદાનું બહુ પ્રભુત્વ, બહુ ચલણ ચાલ્યું નહીં. અને એને પરિણામે થતું જ શું, નાની ઉંમરમાં છોકરીઓ માતા બને, અને MMR જેને કહીએ છીએ આપણે, માતા મૃત્યુ દર, એ ખૂબ ઊંચો હતો અને સ્ત્રીઓના મૃત્યુ પણ બહુ થતા હતા. એક બીજો કુરિવાજ હતો જેની મારે અહીંયા વાત કરવી જ જોઈએ, એ હતો વિધવાના પુનઃલગ્ન ઉપરનો નિષેધ. હવે એ જમાનામાં સરેરાશ આયુષ્ય દર નીચો, છોકરો હોય કે છોકરી હોય નાની ઉંમરમાં મૃત્યુ થતા હતા. એવા સમયની અંદર જે છોકરા અને બાળલગ્ન તો થઈ જતા હતા, એ વખતે છોકરાઓ પણ મરી જતા અને છોકરીઓ પણ મરી જતી. પણ છોકરો મરી જાય તો છોકરી વિધવા બને, અને છોકરી મરી જાય તો છોકરો વિધુર બને. પણ છોકરો વિધુર બને તો કંઈ બહુ ચિંતાનું કારણ હતું નહીં, કારણ કે પેલી ચિતાની આગ બી ઠંડી ના પડી હોય એ પહેલા તો એના લગ્નના મુહૂર્ત જોવાના શરૂ થઈ જતા હતા. જ્યારે છોકરી વિધવા બને અને પુનઃલગ્નનો વિચાર કરે તો પણ સંસ્કૃતિનું ધનોતપનોત નીકળી જાય. છોકરીથી બીજા લગ્નનો, વિધવાથી તો બીજા લગ્નનો વિચાર જ ના કરે. ઇવન આપણા નાનાલાલ જેવા કવિ, તમે જો કેટલી સ્માર્ટલી વાત કરે છે કે દેહ લગ્નની વિધવાને પુનઃલગ્ન જેવું પુણ્ય નહીં. તમે દેહથી જોડાયા હોય તો પરણો, કોણ એવું સ્વીકારવા તૈયાર થાય કે મારા પતિની જોડે માત્ર દેહ સંબંધથી જોડાયેલી છું? સ્નેહ લગ્નની વિધવાને પુનઃલગ્ન જેવું પાપ નહીં. તો વરને પ્રેમ કરતી હોત તો તારાથી તો ફરી લગ્ન કરાય જ નહીં. પછી આ વાત માત્ર વિધવાઓને જ લાગુ પાડી છે નાનાલાલે. તમે વિચારો, ગોવર્ધનરામ ત્રિપાઠી પણ આટલી મોટી સરસ્વતીચંદ્ર નવલકથા લખે છે, નવલકથા સુદ્ધામાં એ પરણાવવા તૈયાર નથી. પોતાની વિધવા જે નાયિકા છે એને, અને પ્રેમી છે, કુંવારો બેઠો છે, કેટલું સરસ થતો એન્ડ આવતો, કેટલી મજા પડી જતી, પણ તો બી પરણાવવા તૈયાર નથી દેતા. તો જો નવલકથામાં પણ આ શક્ય ના બનતું હોય તો ખરેખરી વાસ્તવિક જિંદગીમાં તો આનો સવાલ જ નહોતો. તો 3 બાબતોને આપણે લઈએ: વિધવા પુનઃલગ્ન ઉપરનો નિષેધ, બાળલગ્ન, અને આ બધામાંથી બહાર નીકળવા માટેનો એક અલ્લાઉદ્દીનનો ચિરાગ શોધી કાઢ્યો હતો 19મી સદીના સમાજ સુધારકોએ. અને એ ચિરાગ હતો અંગ્રેજી કેળવણી. એમને એવું લાગતું હતું કે આ બધા આપણા પ્રશ્નોનું, સમસ્યાઓનો હલ જો કોઈ, તમે અંગ્રેજી ભણો. પણ મારે એક સરસ વાત કહેવી છે, છોકરો અંગ્રેજી કેળવણી ભણે એનું કારણ જુદું છે, એમાં સા વિદ્યા વિમુક્ત છે. તમે ભણો તો એટલે તમારું વિશ્વ ખુલ્લું થાય, તમે મુક્ત બનો છો અને જ્ઞાન પ્રાપ્તિ માટેના તમારા દરવાજા ખુલ્લા થાય. પણ છોકરીને કેમ ભણાવવાની? ના, મુક્ત થવા માટે નહીં. હો, છોકરી ભણે તો ઘરમાં કંકાસ નહીં થાય, ભણેલી વહુ આવશે તો તમારું ગૃહ જીવન સારું થશે. એટલે સારી પત્નીઓ, સારી માતા અને સારું કુટુંબ જીવન લાવવા માટે સ્ત્રીને ભણાવવી જોઈએ. આ એની પાછળનો કોન્સેપ્ટ હતો. આ જમાનો હતો, ટાઈમ મશીનમાં બેસીને હું તમને 19મી સદીમાં લઈ ગઈ. હવે વાત કરીશ કેટલીક જેના ફોટા તમે જોયા છે એ બહેનોની, એમની જીવનની, એમની ગાથાની. પછી વાત કરીશ કે આ કઈ રીતે વિશિષ્ટ છે. પહેલા વાત કરું છું હરકુંવરની. 1820 થી 1876 સુધીનું એનો લાઈફનો સ્પાન છે, જીવનકાળ. હરકુંવર એની વાત એની ભાષામાં જ કરશે. મારું નામ હરકુંવર કે હરકોર. જન્મ મારો ભાવનગરથી 35 કિલોમીટર દૂર આવેલા ઘોઘા બંદરે. 1820માં, એટલે કે 19મી સદીનો બીજો દસકો ચાલે. જૈન કુટુંબ અમારું, ગરીબ પરિવાર. મારા માતા પિતાનું નામ ક્યાંય જોવા મળતું નથી. બહુ શોધ્યું અમે, ક્યાંથી જોવા મળે ભાઈ? તમારી 21મી સદીમાં પણ પેલો કર્મકાંડ કરનારો બ્રાહ્મણ આવે છે ને, 7 પેઢીના નામ બોલાવડાવે, ફટાફટ બોલી જાઓ છો. પણ નાના નાનીથી આગળ વધ્યા છો તમે કદી? તો પછી મારા માતા પિતાનું નામ તો કે ઇતિહાસના ચોપડે ક્યાંથી નોંધાયેલું હોય. 1832માં 12 વર્ષની ઉંમરે મારા લગ્ન મારાથી 24 વર્ષ મોટા અમદાવાદના એક ધનાઢ્ય વેપારી હઠીસિંહ કેસરીસિંહ સાથે થયેલા. જરા ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારા લગ્ન વિશે અનેક વાયકાઓ છે, કથાઓ છે. અને જ્યારે જે વ્યક્તિ જીવતી હોય ત્યારે કથાઓ જન્મે ને એટલે માની લેવાનું કે કથાઓ જન્મી નથી, એને જન્મ આપવામાં આવ્યો છે અને એનો પ્રભાવ બતાડે છે. મારો પણ બહુ પ્રભાવ હતો, મને આવડતું હતું કામ કરતા અને મારો પ્રભાવ પાથરતા.
એક લોકવાયકા એવી હતી કે હું તો છાણા વીણતી હતી, ક્યાંક ફરતી હતી ને હઠીસિંહ કેસરીસિંહે મને જોઈ અને મારા પગના તળિયે પદ્મ જોયું ને લાગ્યું કાં તો બહુ મહાભાગ્યશાળી સ્ત્રી છે, માનવ મનુષ્ય છે અને મારે એની સાથે લગ્ન કરવા જોઈએ. કોઈ કહેતું હતું કે રસોડામાં કામ કરતી હતી. ટૂંકમાં ગરીબ પરિવારની તો હું હઈશ જ, એ વાત ઐતિહાસિક રીતે નક્કી થઈ ગઈ. પરણીને હું આવી. હું મારા પતિની ત્રીજી વાની પત્ની હતી. મારા પતિના પહેલા પત્ની એટલે અમદાવાદના હિમાબાઈ વખતચંદના પુત્રી રૂક્ષ્મણી, જે નગરસેઠ પરિવારના હતા. એ સિતેડાથી અંધ બનેલા, જીવતા હતા અને એમની હાજરીમાં એમની જ સગી નાની બહેન સાથે એમને બીજી વારના લગ્ન કર્યા. એનું નામ પ્રસન્ના. અને છેલ્લા પ્રસન્નાનું અવસાન થતાં પ્રથમ અંધ પત્નીની હયાતીમાં એમના ત્રીજા લગ્ન મારી સાથે થયેલા. એક આડ વાત કરું જરા, લગ્નની મજા પડે એવી તમને મારા જમાનાની. મારા પતિ હઠીસિંહ કેસરીસિંહ અને એમના સસરા નગરસેઠ હિમાભાઈ વચ્ચે 11 જ વર્ષનો ફરક હતો. હજુ જરા એક વધારાની વાત કરું. હિમાભાઈના પુત્ર પ્રેમાભાઈના બીજી વારના લગ્ન અને એમના પુત્ર મયાભાઈ બંને સગી જોડિયા બહેનો સાથે લગ્ન કર્યા હતા. એટલે સાસુઓ પણ ખરી અને બંને બહેનો પણ ખરી. નવાઈ લાગે છે ને. અને આ કોઈ નિરક્ષર કે એવા પરિવારોની વાત નથી. આ તો જૈન, સવર્ણ અને ધનાઢ્ય પરિવારોની વાત છે. કારણ કે સ્ત્રી એટલે અલ્ટિમેટલી પ્રજા ઉત્પન્ન કરવાનું સાધન. ન એની લાગણીઓની, ન એની માનસિકતાની કોઈ દિવસ વિચાર કરવામાં આવતો નહોતો. એટલે 12 વર્ષની ઉંમરે હું સાવ ગરીબ પરિવારમાંથી, ઘોઘા ગામમાંથી અમદાવાદ જેવા શહેરમાં ધનાઢ્ય પરિવારની વહુ થઈને આવી. 26 વર્ષની ઉંમરે હું વિધવા બની. 1846માં હઠીસિંહનું અચાનક અવસાન થઈ. અહીંયાથી જ મારી સ્વતંત્ર ઓળખ ધરાવતી હરકુવાની યાત્રા શરૂ થાય છે. મારા પતિના મૃત્યુ સમયે લગભગ 90 લાખ રૂપિયા જેવા મૂકીને ગયેલા. મને મળ્યા એમાંથી માત્ર 13 લાખ રૂપિયા જેવી રકમ. મોટાભાગની મિલકત હતી એ મારા પતિના પહેલા પત્ની, જે નગરસેઠ પરિવારના હતા, ધનાઢ્ય હતા, સમૃદ્ધ હતા, એમની દીકરીને પ્રાપ્ત થયા. કંઈ બહુ મિલકત અંગેના મેં ઝઘડા નથી કર્યા, પણ મેં નક્કી કરી દીધું કે હવેથી હું મારું જીવન સ્વતંત્રપણે મારી ઈચ્છા મુજબ જીવીશ. મને કહેવું જોઈએ કે આજે 21મી સદીમાં પણ જ્યારે સ્ત્રી એમ બોલે છે કે હું મારું જીવન સ્વતંત્રપણે જીવીશ, ત્યારે લોકોને સ્વતંત્ર શબ્દ નથી સંભળાતો, એમને સંભળાય છે સ્વચ્છંદ શબ્દ. તો મારી પણ એ જ દશા થઈ હશે. મેં ગણકાર્યા નહીં અને મારા પિયરિયા ગરીબ, મારી કોઈ સપોર્ટ સિસ્ટમ નહીં. મારા જે પતિના પહેલા પત્ની હતા આટલા ધનાઢ્ય સમૃદ્ધ પરિવારમાંથી આવે. મારે બાયોલોજીકલ કોઈ ચાઇલ્ડ નહોતું, દત્તક લીધો તો મેં એક દીકરાને કુટુંબમાંથી. તો હું એ રીતે જોવા જઈએ તો નિરાધાર હતી, પણ મારી એક મોટી મૂડી હતી અને એ હતો મારો આત્મવિશ્વાસ. મેં એકલે હાથે બહાર નીકળી જવાનું નક્કી કર્યું, એ રહેવાનું શરૂ કર્યું અને મારી કમાણીનો ઉપયોગ, મારી મિલકતનો ઉપયોગ મેં મારી ઈચ્છા મુજબ કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલું કામ મેં પકડ્યું હઠીસિંહના ડેરા બાંધવાનું. એ વખતે હઠીસિંહ કેસરીસિંહના મનમાં સ્વપ્ન હતું જ કે મારે અમદાવાદમાં ભવ્ય દેરાસરોનું નિર્માણ કરવું છે અને એ અચાનક ગુજરી ગયા. એ વખતે એમની એક પ્લાન તૈયાર હતો, મારે એને એક્ઝિક્યુટ કરીને આગળ વધારવું હતું. આજે પણ તમે નાનકડું ઘર બાંધો ને તો પણ તમારા બાંધકામના મજૂરો કે છે એ બહેનોનો સૂચના કે લેવા તૈયાર નથી હોતા, પોઝિટિવ નથી હોતા. તો એ જમાનામાં મેં 10 લાખ રૂપિયાના ખર્ચે હઠીસિંહના ડેરા તૈયાર થયા છે. કેટલા મજૂરો! સ્થાપત્યની દ્રષ્ટિએ અણમોલ જે આપણું અમદાવાદ શહેરનું ઘરેણું કહેવાય એવા ડેરા મેં બાંધ્યા. આજની એની કિંમત જોવા જઈએ તો 75 કરોડ રૂપિયા થાય. એટલા ભવ્ય દેરાસરોના નિર્માણમાં મેં ભાગ ભજવ્યો અને સરસ રીતે આત્મવિશ્વાસપૂર્વક એ કામ કરીને બતાડ્યું. એ ઉપરાંત મેં પાઠશાળા શરૂ કરી જૈન ધર્મની અમારી પરંપરા મુજબ, જેમાં સંસ્કૃત, પ્રાકૃત, જ્યોતિષ શીખવાડાય. એ પછી જૈન તીર્થધામ અમારું હતું શત્રુંજય, અને એમાં યાત્રાળુઓને તકલીફ ના પડે એટલે પગથિયા કરાવડાયા, પાલિતાણામાં સંઘો કાઢ્યા. ધર્મની ને સખાવત કરવાની પરંપરા આપણે ત્યાં જૂની છે, બધા ધર્મોમાં છે, મેં પણ એ કર્યું. વાત મહત્વની આ નથી, મહત્વની વાત એ છે કે પરંપરાની જોડે નવાયેલા વિચારોને ઝીલવા માટે પણ હું એટલી જ તૈયાર હતી અને મેં આધુનિક વિચારોને, પ્રગતિશીલ વિચારોને પણ ઝીલ્યા. અને એ વિચાર હતો કન્યા કેળવણીનો.
એ સમયે અમદાવાદમાં 1848માં અંગ્રેજ અમલદાર એલેક્ઝાન્ડર કિનલોક ફોક્સ આવ્યા હતા અને એમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી સાહિત્ય, શિક્ષણ, કેળવણી માટે. આજે પણ એ ચાલી રહી છે ગુજરાત વિદ્યાસભાના નામે. 175 વર્ષ હમણાં જેણે પૂરા કર્યા. હવે એ સંસ્થાએ કેળવણી માટે એક શાળા શરૂ કરેલી. એ છોકરા અને છોકરીઓની ભેગી શાળા હતી, કોઈ એજ્યુકેશન હતું. નિશાળમાં 47 છોકરા ને 1 છોકરી હતી. મને ખબર પડી ગઈ કે આજે પણ જો કોઈ એજ્યુકેશનમાં છોકરીઓને મૂકતા મા બાપને તકલીફ પડે છે તો એ જમાનામાં તો પડતી જ હોય. મેં સુધારક જે દલપતરામ છે એમને કીધું તમે છોડીઓની નિશાળ શરૂ કરો, બધો ખર્ચો હું આપીશ, જાઓ, અને પછી હું વિદ્યાસભાને સોંપી દઈશ. અને એ રીતે 1850માં પહેલી છોડીઓની નિશાળ શરૂ થઈ. હું નાર્સિસિયસ નથી, પણ મને બી મારું નામ આવે ગમે છે તો ખરું. અને એટલે જ મારી નિશાળ જાણીતી બની શેઠાણી હરકુંવરની છોડીઓની નિશાળ. આ જ રીતે લોકોમાં જાણીતી હતી. એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની કે એની નિશાળ તરીકે નહોતી જાણીતી. મારા કામની ખૂબ પ્રશંસા થઈ. ભાઈ પૈસા આપીને ખાલી રહી જવું એવું નથી કર્યું મેં, નહીં તો અત્યારે દાનવીરો હોય લો કેટલા જોઈએ છે લઈ જાઓ, પછી એમાં ધ્યાન પણ ના આપે. હું મારી શાળાની નિયમિત મુલાકાત લેતી. હું જતી, છોકરીઓને મળું, તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપું, ઇનામો આપું, એમને ખુશ કરું, નિયમિત રીતે મુલાકાત લેતી. ને એનો એક ઐતિહાસિક દસ્તાવેજ પણ છે. 1866-67ની અંદર એક બ્રિટિશ કેળવણીકાર મેરી કાર્પેન્ટર આપણે ત્યાં અમદાવાદમાં આવ્યા હતા. અને મેરી કાર્પેન્ટરે એમનું જે પુસ્તક હતું 6 months in India એ પબ્લિશ કર્યું. એમાં મારી સ્કૂલનો અહેવાલ લખ્યો છે એમણે. અને એમણે લખ્યું છે કે આ છોડીઓની નિશાળમાં કુંવારી કન્યાઓ તો હતી જ, પણ વિધવાઓ પણ ભણતી હતી. તમે જુઓ કે કેટલો આધુનિક વિચાર છે. એ પોતે આધુનિક છે, પરંપરાગત પરિવેશમાંથી આવે છે. અને મેરી કાર્પેન્ટરે આ નોંધ લીધી છે. એટલું જ નહીં, એમણે મહિપતરામ રૂપરામની સાથે મળી અને વિધવાઓ શિક્ષિકા બને, આત્મનિર્ભર બને એ માટે શિક્ષિકાઓના તાલીમ વર્ગો પણ શરૂ કરાવડાયેલા. આટલું તો થયું. એ પછી મેં કીધું કે તમને નવું મકાન બાંધવા માટેની હું પૈસા આપીશ. એટલે કલાયદું મકાન બાંધવામાં આવ્યું છોકરીઓની નિશાળ માટે. મેં અનામત તરીકેનો નિભાવ ખર્ચ ચાલે એટલા પૈસા પણ આપ્યા. તમે મારો વહીવટ જુઓ. અને એટલે જેને કારણે કન્યા શિક્ષણનું કામ અટકી ના પડે. મારું એક કામ હતું. મને તો એમ થાય છે કે એ દિવસે આવા કેમેરામેન હતા તો કેવું અદ્ભુત દ્રશ્ય થતું. એક બાજુ ઘોઘા બંધનની પેલી માથે ઓઢેલી નિરક્ષર હરકુંવર અને બીજી બાજુ પેલી બ્રિટિશ મેરી કાર્પેન્ટર જેનો ફોટો તમે અહીંયા જોઈ રહ્યા છો. બંને એક સાથે ચાલતા હોય નિશાળની લોબીમાં અને હરકુંવર એને પોતાની શાળા બતાવતી હોય. કેવું અદ્ભુત દ્રશ્ય હતું એ. મેં માત્ર શિક્ષણને જ નહીં, આરોગ્ય ક્ષેત્રમાં પણ પૈસા આપ્યા છે. આજે તમે જેને સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખીએ છીએ એ અસારવામાં, પણ ઓરિજિનલી જૂની સિવિલ હતી એ ઘીકાંટા વિસ્તારમાં હતી. મેં જૂની સિવિલમાં એ વખતે 8 બેડની હોસ્પિટલ હતી, એમાં મેં 52,000 રૂપિયાનું અને પ્રેમાભાઈ જે હતા એમણે 22,000 ને સમથિંગ રૂપિયાનું ઇનામ સરકારને આપી અને હોસ્પિટલ શરૂ કરાવડાઈ. એટલે આજે પણ એ હોસ્પિટલના પાયામાં મારી સખાવત છે. મારી સખાવતોની ખૂબ સરાહના થઈ, પ્રશંસા થઈ. દલપતરામ તો હંમેશા કહેતા કે જુઓ સોનાનું નામ પણ કનક અને ધતુરાનું નામ પણ કનક, પણ ધતુરાના દાગીના ના થાય. એમ મહારાણીઓ તો બહુ છે આ દુનિયામાં, પણ બહાદુરીથી સારા કામોમાં પૈસા વાપરે એવા તો એક જ મહારાણી હરકુંવર શેઠાણી. માત્ર દલપતરામે જ નહીં, મને બ્રિટિશ સરકારે પણ મારા બહુ વખાણ કર્યા છે. ભાઈ વખાણ તો ગમે ને એટલે મારી વાતમાં હું કહું કે બ્રિટિશ સરકારે મને નેક નામદાર સખાવતી બહાદુર શેઠાણી હરકુંવર એ બાઈ એવો મને ખિતાબ આપેલો. 5 ઓક્ટોબર 1876ના દિવસે મેં આ ધરતી ઉપરથી વિદાય લીધી. પણ મારા મૃતદેહનો તો કોઈ ફોટો નથી, પણ મારા મોઢા ઉપર એક સંપૂર્ણ આનંદનું અને સંતોષનું સ્મિત હતું. કારણ કે મારી બકેટ લિસ્ટમાં કોઈ ઈચ્છા બાકી નથી રહી ગઈ. મેં મારું જીવન મારી ઈચ્છા મુજબ, મારી મરજી મુજબ વિતાવ્યાનો મને આનંદ અને સંતોષ હતો. હું છું હરકુંવર શેઠાણી. બીજા બેન છે એ છે મોટી બેન અથવા મોટી બાઈ કાપડિયા. મોટી બેન પણ છે, મોટી બેન પણ છે, મોટી બાઈ પણ છે કાપડિયા. 18 જુલાઈ 1867માં મુંબઈમાં ધનાઢ્ય પારસી પરિવારમાં મારો જન્મ થયો.
ભારતમાં અંગ્રેજી શાસનને કારણે જે કંઈ નવા વિચારો આવેલા એ નવા પાશ્ચાત્ય વિચારો ઝીલવામાં મારી પારસી કોમ અવ્વલ નંબરે હતી. મારા પિતા રુસ્તમજી પાલનજી કાપડિયા એ મોટા અનાજ અને કરિયાણાના વિલાયત સાથે કરનારા વેપારી. મારી મા પિરોજબાઈ એ નાની ઉંમરમાં મૃત્યુ પામેલી, મેં તો એનું મોઢું નહીં જોયેલું. મારા પિતા અને મારા માસી રતનબાઈ સુનાવાલાએ મને ઉછેરીને મોટી કરી. મારા કાકા એક હતા, એમનો પણ મારી પ્રગતિમાં બહુ ફાળો. હું આ કેમ કહી રહી છું, આ નાનકડી વિગત, તો એની વાત હું પછી કરીશ. જમશેદજી પાલનજી એ ફારસી ભાષાના બહુ મોટા વિદ્વાન હતા, મુંબઈ યુનિવર્સિટીમાં હતા, અને એમણે પણ મને શિક્ષણ લેવા માટે બહુ પ્રોત્સાહિત કરી હતી. એલેક્ઝાન્ડ્રા નેટિવ ગર્લ્સ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ હતું મુંબઈમાં. એ પહેલવેલી એક પ્રકારની બહેનોની છોકરીઓની નિશાળ હતી. એમાં હું પ્રાઇમરી એજ્યુકેશન ભણ્યું અને મુંબઈની ખેતવાડીમાં આવેલી એક શેઠ કાવસજી જહાંગીરની પારસી છોકરીઓની શાળા હતી, એમાં શિક્ષક તરીકે હું જોડાઈ. અહીંયા સુધી બધું સમૂહસૂત્રું ચાલ્યું. પણ એ વખતે અમારા એક પારસી આગેવાન હતા, એમનું નામ હતું સોરાબજી સાપુરજી બંગાળી, બહુ મોટા પારસી રિફોર્મર અને આગેવાન. એમને એવું થયું કે એ જમાનામાં કોઈ લેડી ડોક્ટરો નહોતી, ગાયનેક ડોક્ટરો, સ્ત્રી શિક્ષણ જ ના હોય તો પછી મેડિકલ શિક્ષણની તો ક્યાં વાત જ કરી. અને એટલે બહેનો પુરુષ ડોક્ટરો જોડે જતા સંકોચ અનુભવે, એમના કુટુંબીજનો પણ ના લઈ જાય, એ પોતે પણ સંકોચ અનુભવે, અને પરિણામે ઘણી બધી સ્ત્રીઓના મૃત્યુ થતા હતા. એટલે એમણે કીધું કે આપણી છોકરીઓ થોડી તમે મેડિકલનું ભણો તો કેવું. એટલે અમે 4 પારસી છોકરીઓ હતી એ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં દાખલ થઈ. એ વખતે 5-6 સ્ટાન્ડર્ડ અંગ્રેજી ભણો ને તો સીધું અમને ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જતું હતું. અમે દાખલ થઈ, મુશ્કેલીઓ તો બહુ પડી ભાઈ. એ છોકરાઓ હતા કે રેગિંગ આજકાલનું થોડું છે, એ જમાનામાં અમારું રેગિંગ થતું હતું. કાગળના ડૂચા ફેંકે, અમને હેરાન કરે, અમારી મશ્કરી ઉડાડવામાં આવે. એકવાર તો એવું બનેલું કે એક છોકરાએ મારા એપ્રનની અંદર ડેડ બોડીના 2 અંગોના પાર્ટ મૂકી દીધા હતા. હું તો છડી મરી, બીક લાગી, મને ડર લાગ્યો, પણ ડગી નહીં. મારું એક જ સ્વપ્ન હતું, અને હું હંમેશા મારી સખીઓને મારી પારસી બોલીમાં કહેતી, જોને મારા નાજુક હાથના કાંડા ઉપર હું જ્યારે સોનાનો ઘડિયાળ પહેરીને દર્દીની નાડ પકડતી હોઈશ ત્યારે એ દ્રશ્ય કેવું ભપકા ભરેલું લાગશે. અને આ જ મારું સ્વપ્ન હતું. મેં LM&S એટલે કે લાયસન્સિએટ ઇન મેડિસિન એન્ડ સર્જરી, એ MBBSની એ વખતની પેરેલલ અપાતી ડિગ્રી હતી. 1946 ડિગ્રી બંધ થઈ. એ ડિગ્રી મેં પ્રાપ્ત કરી. 75 રૂપિયાની સ્કોલરશીપ મળી. મારી સાથે બીજી 3-4 પારસી બીજી બહેનો પણ હતી, એ પણ ગ્રેજ્યુએટ થઈ. અમે કામા હોસ્પિટલમાંથી ઇન્ટર્નશીપ કરી અને મુંબઈમાં જ પ્રેક્ટિસ શરૂ કરી. મારી જોડે રતનભાઈ મલબારવાલા જે મુંબઈ કોલેજમાં હતા મારી જોડે ભણવામાં, એ પણ હતા. અમે બંને શરૂ કર્યું. ત્યાં સમાચાર મળ્યા કે અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ છે, આપણા મિલ માલિક, મોટા સખાવતી, ઉદાર દ્રષ્ટિકોણવાળા, પ્રગતિશીલ વિચારવાળા. એમને એમની હોસ્પિટલ જે વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ છે એના માટે ગાયનેક ડૉક્ટર જોઈએ છે, કારણ કે જે 2 ડૉક્ટરો હતા એ વિદેશી હતા અને એ લોકો હોસ્પિટલ છોડીને જતા રહેતા, તેમને તાત્કાલિક જોઈતા હતા. મને સુધી સમાચાર આવ્યા, હવે મુંબઈ અને અમદાવાદની શહેરની તાસીર સાવ જુદી, બરોબર. હું હમણાં જ જઈને એ તો જુદું જ લાગે તમને. અને એ જમાનામાં 2 કુંવારી છોકરીઓને મુંબઈથી અમદાવાદ મોકલવા કોણ રાજી થાય. પણ મારા થેન્ક્સ ટુ મારા માતા પિતા કે જે મારા કુટુંબીજનોએ અમને હિંમત આપી કે ના તમે જાઓ. અને અમે લોકો બંને જણા, હું ને રતનભાઈ અમદાવાદમાં આવ્યા. 150 રૂપિયાના પગારથી હું રતનભાઈ વિક્ટોરિયા જ્યુબિલીમાં ડૉક્ટર તરીકે જોડાઈ ગયા. થોડો વખત તો રહ્યા, રતનભાઈને અહીંના ના ફાવ્યું એટલે એ છોડીને પાછા મુંબઈ ગયા. રહી હવે હું એકલી. એક તો હું પાતળા બાંધાની, સાવ નાનકડી માયકાંગલી રાગુ. એટલે રણછોડલાલને એવો વહેમ પડ્યો કે આના બદલે આ ગયા હોત તો સારું થાય. આ કેમનું આટલી મોટી હોસ્પિટલ ચલાવવાના હતા. પણ એ પછીથી સતત 40 વર્ષ સુધી મેં હોસ્પિટલનું સંચાલન એટલી સરસ રીતે કર્યું કે જે હોસ્પિટલનું નામ વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ હતું એને લોકો મારા નામથી મોટીબાઈની હોસ્પિટલ તરીકે ઓળખવા માંડ્યા. એ સમયે એલોપેથીની સારવાર માટે પૂર્વગ્રહો હતા, આજે પણ થોડા ઘણા છે, તો એ સમયે તો હોય જ. અને આવતા ડરતા તમારી 8 બેડની હોસ્પિટલ સંપૂર્ણ સારવાર ફ્રી હતી તો પણ એ ખાલી રહેતી હતી, કોઈ આવવા જ તૈયાર નહીં. મને ત્યારે જ ખબર પડી ગઈ કે મારે એક ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરમાં સારવારની સાથે સાથે લોક શિક્ષણનું કામ પણ કરવું પડશે, લોકોમાં વૈજ્ઞાનિક અભિગમનો ફેલાવો કરવો પડશે. અને હું બળદગાડામાં, ઘોડાગાડીમાં, ચાલીને, વરસાદમાં, શિયાળા, ઉનાળામાં અમદાવાદ અને એની ચારે બાજુના વિસ્તારોમાં જતી.
જરા કોઈ પણ કોલ આવે મેં કોઈ દિવસ ના નથી પાડી. મને આનંદ છે કે મારા જ્ઞાન અને સારવારને કારણે મેં હજારો સ્ત્રીઓના જીવ બચાવ્યા છે. મારા ગાયનેકોલોજીસ્ટ તરીકેના અનુભવ પરથી એક મને વાત શીખવા મળી, તમારી જોડે શેર કરું છું. માતૃદેવો ભવ આપણે કહીએ છીએ ને, પણ એ સૂત્ર ચોપડીઓમાં જ છે. હું જ્યારે જાઉં ને, પીડાથી કણસતી સ્ત્રી હોય, ચારે બાજુ ગંદકી કચરો પડ્યો હોય, એક ચોખ્ખો હવા ઉજાસવાળો ઓરડો પણ આપણે પ્રસૂતાને નથી આપી શકતા. અરે અમે ટેબલ માંગીએ ઘણીવાર તો અમને ટેબલ સુદ્ધા નહોતું મળતું. અમારા બાજુની નિશાળમાંથી લાવવું પડતું હતું. નીચે બેસીને મેં કેટલા બધા ઓપરેશન કર્યા છે. લોસન બનાવવા માટે કે પાણી કરવા માટે વાસણ ના મળે, કારણ કે અભડછેડ થાય એટલે વાસણને ફેંકી દેવું પડે. મેં કેટલી બધી વાર મારા પોતાના વપરાયેલા સાડલા લઈને હું જાઉં, 4 વપરાયેલા સાડલા અને એરંડિયાના દીવાના પ્રકાશમાં મેં સુવાવડો કરી અને આ ગુજરાતની ને અમદાવાદની બહેનોના જીવ બચાવ્યા છે. એ વખતે એલોપેથીના નવી નવી જે ટેકનોલોજી આવી હતી, શોધખોળો થઈ હતી, એટલે અમારે ઘણીવાર ફોર્સેપ પણ કરવું પડે. એ જમાનામાં જે હતું તો ચીપ્યો હતો તો સગા સંબંધી અમને મારવા દોડે કે આ શું છે, આના વડે સુવાવડ કરવાનો છે, આ નહીં ચાલે. અને એવી વખતે મારે સમજાવવા પડે. પણ મને એ વાતનો સંતોષ છે કે જે સગા સંબંધીઓ ફોર્સેપ જોઈને અમને મારવા દોડતા હતા ને, 10 વર્ષની અંદર પરિસ્થિતિ એટલી બદલાય કે સામે ચાલીને આવીને કહેતા જાય, બેન પેલું હથિયાર વાપરો ને છૂટકો કરો ને જરા. એટલી સમજ હું મારા દર્દીઓમાં ને આ સમાજમાં પહોંચાડી શકી હતી. મને ખબર હતી કે હું દાયણો સુધી, દાયણો જે પરંપરાગત રીતે પ્રસૂતિનું કામ કરી રહી છે એ બધી જ જગ્યાએ તો હું નથી પહોંચી શકવાની. એટલે મારે શું કરવું જોઈએ? મેં દાયણોને મારી જોડે લેવા માંડી અને એ દાયણોને જોડે લઈ અને એમને હું વૈજ્ઞાનિક ઢબે શીખવાડી રહી છું. વેલકમ દર્શનાબેન, એક ગાયનેકોલોજીસ્ટની વાત થઈ રહી છે ને આપણી વચ્ચે ગાયનેકોલોજીસ્ટ આવી રહ્યા છે. હું અમદાવાદના ગાયનેકોલોજીસ્ટ મોટીબેનની વાત કરી રહી છું. તો અને ટ્રેન નર્સોની અને સાથે સાથે હું દાયણોને પણ રાખતી. દાયણોનો આત્મવિશ્વાસ જાય નહીં, એમને અપમાન જેવું ના લાગે એટલે એમનું ગૌરવ સાચવતી, એમને જોડે ઊભી રાખતી અને એમને નવી નવી વસ્તુઓ શીખવાડતી હતી. આજે પણ અસ્પૃશ્યતા હોય તો એ જમાનામાં તો હતી જ. એક દિવસ એવું બન્યું કે અમારી હોસ્પિટલમાં એક અસ્પૃશ્ય સ્ત્રી આવી સુવાવડ કરવા. તમને નવાઈ લાગશે, જીવનું જોખમ હતું. સુવાવડો ચાલતી હતી તો પણ સવર્ણ કોમની સ્ત્રીઓ હોસ્પિટલ છોડીને જતી રહી. અમારે નથી રહ્યું. જ્યાં અસ્પૃશ્યોની સારવાર થતી હોય, સુવાવડ થતી હોય એ હોસ્પિટલમાં અમે ના રહીએ. મેં નક્કી કર્યું, અડગ નિર્ધાર હતો મારો, નાત જાતના ભેદ વગર મારી હોસ્પિટલ બધા માટે ખુલ્લી છે. પણ એ શક્ય ઓછું બન્યું હતું. વ્યવહારુ રસ્તો અમે એ કાઢ્યો. અમે અમારા હોસ્પિટલના સંચાલકોને મળ્યા, દાતાઓને મળ્યા અને એમની મદદથી અમે એ કોમ માટે પણ એક અલાયદો ઓરડો શરૂ કર્યો કે જેથી એમને પણ નવી સારવાર પદ્ધતિનો લાભ મળે. વિધવાઓની સ્થિતિ તો તમને ખબર જ છે, પુનઃલગ્ન ના કરી શકે, કોઈક વાર પુરુષોને જાતીય સતામણીથી, કોઈક વાર પોતાના આવેગો હોય એને સંતોષ ના થાય અને કોઈક વાર ભૂલ કરી બેસે, તે વખતે વિધવાઓ એ ગર્ભવતી બનતી. 2 જ રસ્તા હતા, કૂવો હવાડો કરવો કાં તો બાળકને મારી નાખવું. એવી વખતે વિધવાઓ મારી પાસે આવતી. હું કોઈ નીતિના ભાષણો નહોતી આપતી એ વિધવાઓને. હું મારી પાસે બેસાડું, એમને સાંત્વના આપું, એમને પોષણયુક્ત આહાર આપું, એમની ડિલિવરી કરાવડાવું અને એમના બાળકોને અનાથાશ્રમમાં ભરતી કરાવડાવું અને જે વિધવાઓ આવી હોય એમને ટ્રેન નર્સ તરીકે તાલીમ આપી આત્મનિર્ભર પણ કરતી હતી. નર્સની જ વાત નીકળી છે તો કહી દઉં, જેમ જેમ ડૉક્ટરો અને એલોપેથીની સારવારની વાત વધતી ગઈ, સંખ્યા વધતી ગઈ, એમ ટ્રેન નર્સોની જરૂરિયાત પણ વધતી ગઈ. હવે એ જમાનામાં અંગ્રેજ નર્સો તો ખૂબ મોંઘી, બધી હોસ્પિટલોને પોસાય નહીં. એટલે મેં નક્કી કર્યું કે આપણી નર્સોને અહીંયા જ તાલીમ મળવી જોઈએ. અને એટલે મેં રણછોડલાલ છોટાલાલના પૌત્ર હતા ચીનુભાઈ માધવલાલ, એમને મેં વાત કરી, એમણે ઉદાર હાથે મને દાન આપ્યું અને એક નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવી, એડવર્ડ ધી 7th ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર નર્સિસ. આજે પણ એ બોર્ડ છે. અને સરકારે પણ અમને મદદ કરી. માત્ર અમદાવાદમાં જ નહીં, અમદાવાદ બહારની હોસ્પિટલોમાં પણ અમારી નર્સો જતી. અને એ રીતે અમે એક આખું એક માળખું ઊભું કરી આપ્યું. નર્સોને મુશ્કેલી ના પડે એટલા માટે એમના અભ્યાસક્રમના કેટલાક પુસ્તકોને મેં સરળ ભાષામાં ટ્રાન્સલેટ પણ કરી આપ્યા અને હું એમને શીખવાડતી પણ ખરી. હોસ્પિટલનો 10 વર્ષનો અનુભવ થયો. મને થયું કે મારે થોડું અપડેટ થવું જોઈએ. થાય ને, આપણને બધાને પણ થાય, અપડેટ થવું જોઈએ. વિલાયત ભણવા જવાનું નક્કી કર્યું. પૈસા થોડા ભેગા કર્યા. જો
કંઈ સખાવત કશું નહીં, પોતાની સ્વ કમાણીમાંથી એ વિલાયત ગયા અને LRCPની ડિગ્રી પ્રાપ્ત કરી અને એ સાથે સાથે એ આયર્લેન્ડ ગયા અને આયર્લેન્ડની પણ એમણે FRCSની પરીક્ષા પાસ કરી. મારે કહેવું જોઈએ કે આ પરીક્ષા પાસ કરનારી હું મુંબઈ ઇલાકાની પહેલી મહિલા તબીબ હતી. તમને એમ થાય કે બહેનો ને એક તો કુંવારી એટલે મુજી જેવા હશે સાવ, એને શું આનંદ ને પ્રમોદ ને એમ તેમ, બહુ આનંદી ખુશ મિજાજ હતી. હું રમતો રમું એવું કહેવાય છે મારા વિશે. લેડીઝ ક્લબની બહેનોએ કીધું છે કે હું મારા શરીરને તો રબરની જેમ વાળી શકતી હતી. બેડમિન્ટન બહુ સરસ રમું. અને અમારા સમયમાં 1888માં એક ધી ગુજરાત લેડીઝ ક્લબની સ્થાપના થયેલી બહેનોની જ. અને માત્ર ને માત્ર આ લેડીઝ ક્લબ નવરાશના સમયે બહેનો મળે, આનંદ પ્રમોદ કરે, પણ કીટી ક્લબ કે કીટી જેવું નહીં. હા, એ નવરાશના સમયે સમાજ ઉપયોગી કામો પણ કરે અને સમાજને કંઈક ઉપયોગી થાય એ પ્રકારે એ હેતુથી આ અંગ્રેજી થોડો એનો ઢાંચો હતો, પણ એ મળી. હું એની સેક્રેટરી પણ રહી ચૂકી હતી અને હું એની પ્રમુખ પણ બની હતી લેડીઝ ક્લબની. અને મારા નેતૃત્વ હેઠળ જ્યારે લેડીઝ ક્લબ આવી ને ત્યારે મેં એને માત્ર આનંદ પ્રમોદની કે નાસ્તા કરવાની, ચા નાસ્તા કરવાની મેં એને ક્લબ નથી બનાવી. એ વખતે 1902માં 56 દુકાળ પડ્યો હતો. અમારી ક્લબે તમામ વિસ્તારોના ગરીબ જે વિસ્તારો હતા, અછતગ્રસ્ત વિસ્તારો, એમાં કપડાં અને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાનું કામ કર્યું છે. એટલે ગાંધીજી આવ્યા અને એમણે જે સમાજ સુધારણાના કામો કર્યા અને સ્ત્રીઓને એમાં જોતરી, એ પહેલાં અમે તો લેડીઝ ક્લબ દ્વારા એક ભૂમિકા તૈયાર કરી દીધી હતી. તો આ હતી મારી વાત. એક જ વાત છેલ્લે કહીશ કે કાલુપુર રેલવે સ્ટેશને અત્યારે જવાનું થાય તો વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ છે, એની બિલકુલ બાજુમાં પારસી પરિધાનમાં મારું બાવલું છે. મને જોઈને મને ચોક્કસ યાદ કરજો. મેં મારું વિલ પણ બનાવ્યું હતું એ જમાનામાં અને મારી તમામ સ્વપાર્જિત મિલકતની એક પાઈનો એમાં હિસાબ લખ્યો હતો અને બધી જ સેવાભાવી સંસ્થાઓને મેં મારી મિલકત દાન કરી હતી. ત્રીજા હતા એ છે પુતળીબાઈ કાબરાજી. આપણે એને પહેલા લઈ લઈએ પુતળીબાઈ કાબરાજી, કારણ કે પાર્વતી કુંવર છે ને એ પત્નીઓ છે. 2 પત્નીઓને પણ લેવાની છું આ ગાથામાં. એ પણ પત્નીઓ છે. એટલે આ પુતળીબાઈ કાબરાજી. યસ, 1864માં મારો જન્મ. હું પુતળીબાઈ કાબરાજી માત્ર ગુજરાતી ભાષાનું જ નહીં પણ ભારતની તમામ ભાષાઓનું સૌ પ્રથમ સ્ત્રી સામાયિક, સ્ત્રી બોધની હું તંત્રી. મારું લગ્ન પહેલાનું નામ પુતળીબાઈ ધનજીભાઈ વાડિયા. મારો જન્મ 1864માં સપ્ટેમ્બરની 1 તારીખે પૂનામાં. પિતા શિક્ષક, પહેલાં પૂનામાં ને પછી મુંબઈમાં. નાટક મંડળીના અભિનેતા પણ ખરા, અનુવાદક પણ ખરા. એલ્ફિસ્ટન નાટક મંડળીમાં મારા પિતા સક્રિય અભિનેતા તરીકે કામ કરતા હતા. 17 વર્ષની ઉંમરે મારું પહેલું લખાણ છપાયું સ્ત્રી બોધમાં. તમને એક વાત કહું, મેં બરોબર ગણતરી કરી. એમાં હું થોડી કાચી છું, ન્યુમેરિકલ વેલ્યુઝમાં મારે ગોટાળા બહુ થાય છે, પણ 17 વર્ષની ઉંમરે સ્ત્રીબોધનું જે પહેલું લખાણ છે પુતળીબાઈનું, એ સ્ત્રીબોધ જેવા સ્ત્રીઓના માસિકમાં એની સ્થાપનાના 24 વર્ષ પછી છપાયેલું કોઈ સ્ત્રીનું પહેલું લખાણ છે. 24 વર્ષ પછી આ પહેલું લખાણ કોઈ સ્ત્રીનું છપાયું છે. એટલે ભલે સ્ત્રીઓનું મેગેઝિન હોય પણ એ ચાલે છે તો કોના દ્વારા? પુરુષો દ્વારા. એનું પહેલું લખાણ એ પુતળીબાઈનું 17 વર્ષની ઉંમરે છપાયું હતું. એ પછીથી 19 વર્ષની ઉંમરે મને એક ટૂંકી કહાણીઓવાળું એક પુસ્તક હતું, એને માટે અનુવાદ માટે 60 રૂપિયાનું મને ઇનામ મળ્યું. હવે વાત એવી હતી કે સમાજ સુધારક મહિપતરામ રૂપરામ, એમના પુત્રવધુ હતા એ શૃંગાર. એ શૃંગારને એમણે બહુ પ્રોત્સાહન આપ્યું. તો આપણે એના સાસુ પાર્વતી કુંવરની બી વાત કરવાના છે. એમને કીધું કે તું એક પુસ્તક જે છે એનું તું અનુવાદ કર.
પણ એ ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ નામનું અંગ્રેજી પુસ્તક હતું, એનો શૃંગારે અનુવાદ કર્યો, પણ એ ટૂંકી માંદગીમાં અચાનક મૃત્યુ પામ્યા. એટલે એમના મૃત્યુ પછી મહિપતરામે આ પુસ્તકનો જે અનુવાદ હતો એને છપાયો, ટૂંકી કહાણીઓના નામ. પણ એક જ ભાગ છપાયેલો હતો, એટલે બીજો ભાગ બાકી રહ્યો હતો. એટલે એમણે સ્પર્ધા જાહેર કરી કે જે સારો અનુવાદ કરશે એને 60 રૂપિયાનું ઇનામ મળશે. એટલે મારો અનુવાદ એમાં સિલેક્ટ થયો અને મને 60 રૂપિયાનું ઇનામ મળ્યું. આની નોંધ લંડનના ઇન્ડિયન મેગેઝિનમાં લેવાઈ અને ત્યાં આ સમાચાર છપાયા. એટલું જ નહીં, એ વખતનું ઇન્ડિયન એન્ટિક્વેરી નામનું એક મેગેઝિન હતું, જે ભારતીય પુરાતત્વ, ઇતિહાસ, ભાષા, સાહિત્યની વસ્તુઓ સાથે, એની કન્ટેન્ટ સાથે, વિષય વસ્તુ સાથે સંકળાયેલું બહુ પ્રતિષ્ઠિત મેગેઝિન હતું. એના તંત્રી હતા આરસી ટેમ્પલન. એ આરસી ટેમ્પલન હતા, એમના વાંચવામાં સમાચાર આવ્યા અને અનુવાદ એમણે વાંચ્યો. એમને મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી કે મારે અમને મળવું છે. એટલે એક બીજા અંગ્રેજ હતા સર જ્યોર્જ કોટન, એમને મળ્યા અને એમને લઈને મારા પિતાને ઘેર બંગલે મળવા આવ્યા ધનજી. અને ત્યારથી મારી ઇન્ડિયન એન્ટિક્વેરી સાથેની સંબંધની યાત્રા શરૂ થઈ. એમણે મને આમંત્રણ આપ્યું કે તમે અમારા મેગેઝિન માટે લખો. મેં પહેલું લખવાનું કામ કર્યું એ મારા દાદા દાદીઓ પાસેથી, મારા મોટેરાઓ પાસેથી જે વાર્તાઓ સાંભળી હતી એવી 20 વાર્તાઓ મેં ઇન્ડિયન એન્ટિક્વેરી માટે લખી અને એનું નામ આપ્યું મેં ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા. એ હપ્તાવાર છપાઈ અને એ ઇન્ડિયન એન્ટિક્વેરી જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનમાં બિન યુરોપીય મહિલાનું છપાયેલું પહેલું લખાણ હતું, જે મારું હતું. એ પછી મેં પારસી અને હિન્દુ લગ્ન ગીતોના અંગ્રેજી અનુવાદો પણ કર્યા, જેનું નામ હતું પારસી અને ગુજરાતી હિન્દુ ન્યુપિટલ સોંગ્સ, અને એ પણ હપ્તાવાર ઇન્ડિયન એન્ટિક્વેરીમાં છપાયા. ગુજરાતી લગ્ન ગીતોનો કદાચ આ સૌ પ્રથમ પહેલો અંગ્રેજી અનુવાદ હતો. મારો આ અનુવાદ માર્કો એન્ટેનિયો નામના ઇટાલિયને વાંચ્યો અને એને એટલો બધો ગમ્યો કે એણે મને કીધું કે તમે આ અને ભારતની બીજી બધી ભાષાઓ છે એના લગ્ન ગીતોનો પણ તમે અનુવાદ અમારા મેગેઝિનમાં કરો. અને એટલા માટે મેં કર્યો અને 140 ભાષાઓના 3000 ગીતોના એન્ટેનિયોનું જે પુસ્તક છે એમાં મારા ગીતોનો પણ સમાવેશ થયો. એટલું જ નહીં, જ્યારે એણે મારા ગીતોનો ઉલ્લેખ કર્યો ત્યારે એણે લખ્યું કે આ પુસ્તકનું સૌથી સુંદર આભૂષણ હોય તો આ લગ્ન ગીતો છે, એમ કરીને એણે મારા ગીતોના વખાણ કર્યા. એ પછી 1895માં મારું સૌથી મહત્વનું યોગદાન એ મધ્યકાલીન આપણા ગુજરાતી આખ્યાનકાર છે પ્રેમાનંદ, એમનું કુંવરબાઈ મામેરું, એનો મેં અંગ્રેજીમાં અનુવાદ કર્યો. અને એની સાથે સાથે ગુજરાતીના અધ્યાપક શ્રી બેઠા છે, એની સાથે સાથે મેં નરસિંહ મહેતાનો પણ પરિચય કરાવ્યો એની જોડે. અને એક બાજુ અંગ્રેજી અનુવાદ હતો, બીજી બાજુ દેવનાગરી લિપિમાં એનો ગુજરાતી પાઠ પણ હતો. અને એ બંને ઇન્ડિયન એન્ટિક્વેરીમાં એ વખતે છપાયા હતા. 1884માં સ્ત્રીબોધ માસિક જે હતું એના તંત્રી કે ખુશરો કાબરાજી, એના પુત્ર જહાંગીરજી કાબરાજી સાથે મારા લગ્ન થયા અને હું પુતળીબાઈ વાડિયાનેમાંથી પુતળીબાઈ કાબરાજી બની. મારા પતિ સ્ટેચ્યુટરી સિવિલ સર્વન્ટ હતા, એટલે એમની જ્યાં જ્યાં બદલી થાય ત્યાં મારે પણ જવું પડતું હતું, પણ મેં મારા સમાજ સેવાના જે કામો છે એને છોડ્યા નહીં અને મેં સતત મારી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. મારા સસરાના તંત્રીપદે જ્યારે સ્ત્રીબોધ ચાલતું હતું, સ્ત્રીબોધ એ એકમાત્ર એવું સામાયિક છે જે લગભગ 100 વર્ષ ચાલ્યું છે અને ગુજરાતી ભાષાને માટે, આપણા ગુજરાતને માટે ગૌરવની વાત છે. અને એમાં હું નિયમિત રીતે લખતી હતી. મેં અનેક લેખો લખ્યા, કમનસીબે એ બધા લેખો એ પુસ્તક રૂપે ગ્રંથસ્થ નથી થયા. 1912થી 1942 સુધી 30 વર્ષ સુધી મેં સ્ત્રીબોધનું તંત્રીપદ સંભાળ્યું હતું. મારે એટલું જ કહેવું છે છેલ્લે મારી ઓળખ પછી કે જ્યારે સ્ત્રીઓના શિક્ષણનું પ્રમાણ 1% હતું ત્યારે લગભગ 100 વર્ષ, 95 વર્ષ એટલે લગભગ એક સદી સુધી એક સ્ત્રીઓનું સામયિક આ ભાષામાં ચાલ્યું અને એનું 30 વર્ષ સુધી એક મહિલાએ એનું તંત્રીપદ સંભાળ્યું. એ ઉપરાંત 8 વર્ષ સુધી એમના પહેલા 1904થી 1912 સુધી એમના નણંદે શિરીનબેને સંભાળ્યું હતું અને પુતળીબાઈના મૃત્યુ પછી જરબાનું કરીને એમની દીકરીએ સંભાળ્યું હતું. એટલે બધો ગણીએ તો 40 વર્ષ તો ખરા. એટલે 95માંથી એક મહિલા મેગેઝિન, 1% શિક્ષણ જ્યાં છે સ્ત્રીઓનું, વાંચલા લખનારી બહેનો 1% છે ત્યાં, અને 40 લગભગ વર્ષો સુધી સ્ત્રીઓ એનું તંત્રીપદ સંભાળે. આજે 91.95 છે ગૂગલ પ્રમાણે સ્ત્રીઓનું શિક્ષણ. તમને એક હોમવર્ક આપું છું, સ્ત્રીઓ માટેના મેગેઝિન અને સ્ત્રી તંત્રીઓની યાદી બનાવી લેજો. ત્રીજા છે એ છે ગંગાબેન પ્રાણશંકર યાજ્ઞિક.
સોરી પરીક્ષિત. અરે ના ના, થેન્ક યુ. ગંગાબેન પ્રાણશંકર યાજ્ઞિક. હું આપણા ગમતા છે ને એને જરા વહેલા લઈ લઉં છું, એવું છે. ગંગાબેન પ્રાણશંકર યાજ્ઞિક, જન્મ ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામમાં, ઔદિત્ય બ્રાહ્મણ પરિવારમાં. આર્થિક સ્થિતિ મધ્યમ. મારા પિતા પ્રાણશંકર કારકુનની નોકરી કરે. અમે 2 બહેનો, માકોરબા અને નાની બહેન હું. માકોરબા જીવનભર મારી સપોર્ટ સિસ્ટમ રહેલા. આમ તો હું નસીબની ફૂટલી એવું અત્યારે કહેજો, પછી ના કહેતા. મારા નસીબના મારા લેખ મેં મારી જાતે લખ્યા છે. મારા જન્મના 3 વર્ષ પછી મારા માનું મૃત્યુ થયું. 9મા વર્ષે મારા લગ્ન થયા અને 12 વર્ષે તો હું વિધવા થઈ. મારા લગ્ન છે ને એ ગામના શિક્ષક અને મારાથી 18 વર્ષ મોટા બીજવર સૂરજરામ જીવતરામ જાની સાથે થયેલા. તમને અહીંયા પ્રશ્ન થવો જ જોઈએ. ગંગાબેન પ્રાણશંકર યાજ્ઞિક, પતિનું નામ છે સૂરજરામ જીવતરામ જાની. તમારી વાત બિલકુલ સાચી છે. મેં જીવનભર 19મી સદીમાં મારા નામ સાથે મારા પિતાના નામને રાખ્યું છે. 3 વર્ષમાં હું વિધવા બની. અત્યારે બી આપણે કન્ફ્યુઝ થઈએ છીએ પિતાનું પતિનું નાચ અને બંનેને જોડવાની. એ કોઈ પણ અવઢવ વગર મેં મારા તમામ પુસ્તકો ગંગાબેન પ્રાણશંકર યાજ્ઞિકના નામે લખ્યા છે. વિધવા થઈ એ જમાનાના રીત રિવાજ મુજબ વાળંદ આવ્યા, નાઈ આવ્યા, વાળ કાપવા માટે મુંડન કરાવ્યા. મેં અને મારા બેન માકોરબાએ એને રોકી દીધા, નહીં કપાવાય. હિંમત કરી. એટલું જ નહીં, માકોરબાએ કીધું તારે ભણવાનું છે. અને વાવલ ગામની સ્કૂલમાં હું ભણી, ત્યાંની પ્રાથમિક શાળામાં શિક્ષક બની. આટલેથી મને સંતોષ ના થયો. તું અમદાવાદ આવી, છેક અમદાવાદ આવી. ભાઈ અત્યારે ફટ દઈને જતું રહેવાય છે, વાહનો છે. એ જમાનામાં નથી આટલી બધી સરળતા. હું વાવોલમાંથી ભણવા માટે અહીંયા આગળ મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજમાં અમદાવાદ અભ્યાસ કરવાએ મારો ખંત લગન જોઈ. અને જે અંગ્રેજી અધિકારીઓ હતા શિક્ષણના, એમણે મને માણસાની વિક્ટોરિયા જ્યુબિલી કન્યા શાળા છે એની હેડ મિસ્ટ્રેસ બનાવી. જીવનનો એક તબક્કો પૂરો સરસ રીતે ભણી લીધું મેં. પણ એમાં મને સંઘર્ષ જેટલો નહોતો લાગ્યો એ સંઘર્ષ હવે પછી શરૂ થાય છે. અને એ હતો મારા સાસરિયા સાથેનો સંઘર્ષ, મારા જ પોતાના માણસો સાથેનો સંઘર્ષ. એમણે માણસામાં કહી દીધું કે નોકરી વોકરી કરવાની નથી, આગળ ભણવાનું નથી, ઘર બહાર જવાનું નથી, ખાવાનું બનાવો, ઘરમાં રહો, શું જરૂરત છે. મેં નક્કી કર્યું કે હું આનો વિરોધ કરીશ. મારે ભણવું છે, મારે એકલા રહેવું છે ને મારી રીતે મારે મારા જીવનના નિર્ણયો કરવા છે. બોલું છું ખરી પણ બહુ અઘરી વાત છે. આજે પણ જો એ અઘરી હોય તો એ જમાનામાં કેટલી હશે. સમાજની પરવા કર્યા વગર એક દિવસ મારી ઉપર એટલું બધું દબાણ વધ્યું કે મેં સાસરીનું ઘર છોડી દેવાનો નિર્ણય કર્યો. એ ઘરને તાળું માર્યું અને મારી સ્કૂલની બાજુમાં ભાડાનું ઘર લઈને શરૂ કરી મારા જીવનની શરૂઆત. અહીંયાથી હું મુક્તપણે મારું કામ કરી શકી. પહેલું કામ કર્યું મેં કેટલાક પુસ્તકો લખવાનું. એ જમાનામાં વહેમો અંધશ્રદ્ધાનું પ્રમાણ પુષ્કળ હતું. એટલે મેં પુસ્તક લખ્યું વહેમ ખંડન પોથી. હવે મેં એક બહુ સરસ વાત લખી છે. જો તમે જ્યારે સ્ત્રીઓ લખે છે ને ત્યારે એમાં સ્ત્રીઓનો દ્રષ્ટિકોણ આવે છે. મેં લખ્યું એની અંદર કે આપણને એમ છે કે માત્ર અંધશ્રદ્ધા દોરા ધાગા તો સ્ત્રીઓમાં જ છે, પણ મારે કહેવું જોઈએ કે સ્ત્રીઓમાં જેટલી અંધશ્રદ્ધા હોય છે એટલી જ પુરુષોમાં પણ જોવા મળે છે. અને મેં એમાં કેટલાક કુરિવાજોનો પણ વિરોધ કર્યો, શ્રાદ્ધ જેવા રીતિ રિવાજોનો પણ વિરોધ કર્યો અને વૈજ્ઞાનિક ઢબે આ વહેમોનું ખંડન કર્યું. પહેલું પુસ્તક મારું. બીજું પુસ્તક લખ્યું મેં એ એક કરતાં વધારે પત્નીઓ હોય એવું એનો વિરોધ કરતું દ્વિસ્ત્રીયા નિબંધ. 2 પત્નીઓ. મારો ખુદનો અનુભવ હતો. મારા સસરાને 2 પત્નીઓ હતી. મારા સાસુ એમના બીજી વારના પત્ની, એને પત્ની અને બાળકો હોવા છતાં મારા સસરાએ બીજી વારના લગ્ન કર્યા હતા. ત્યારે એક સ્ત્રીના આત્મસન્માનને જે ઠેસ પહોંચે છે, એને જે નિરાધારપણું અનુભવવું પડે છે, એનો મેં ખુદ અહેસાસ કર્યો હતો. અને મારી એ લાગણીઓ મેં મારા આ દ્વિસ્ત્રીયા નિબંધની અંદર સરસ રીતે વ્યક્ત કરી. હું શિક્ષક તો હતી, લેખક પણ બની, સમાજ સુધારક પણ હતી. હવે મારું નવું જરા કામ. 1891માં મેં હુન્નર વર્ણન નામનો એક ગ્રંથ પ્રકાશિત કર્યો. શું હતો આ ગ્રંથ હુન્નર વર્ણન? તો આપણે ત્યાં જે વર્ષોથી સદીઓથી જે પરંપરાગત જ્ઞાન પડેલું હતું, વેરવિખેર થઈ રહ્યું હતું, લુપ્ત થઈ રહ્યું હતું, એ જ્ઞાનને, એ માહિતીઓને મેં ભેગી કરી. એમાં જુદા જુદા દેશી ઉપચારો હતા, એમાં ઘરગથ્થુ હુન્નર હતા. હું તમને કેટલાક ઉદાહરણો આપું એટલે તમને ખ્યાલ આવશે હુન્નર વર્ણનમાં શું હતું. તો કહે છે કે
ભેળસેળ શોધી નાખવાના પ્રયોગો. શેની ભેળસેળ? ઘઉંનો લોટ, ચા, મધ, દૂધની ભેળસેળ શોધી નાખવાના પ્રયોગો, સાપનું ઝેર ઉતારવાના પ્રયોગો, આંખ કાન પેટના દુખાવાને દૂર કરવાના ઘરગથ્થુ ઉપચારો, ઉપરાંત સાબુ, કોલ્ડ ક્રીમ, ફિનાઇલ ઘેર બનાવવાની પદ્ધતિઓ. હું લાવી છું હમણાં હુનર વર્ણન બતાડું તમારી અંદર છે. અદ્ભુત પુસ્તક છે. હા છે. એ પુસ્તક એટલું બધું લોકપ્રિય બન્યું કે એની 17 વર્ષની અંદર 1908 સુધીમાં 7 આવૃત્તિઓ થઈ અને 7મી આવૃત્તિમાં મારો ફોટો પણ છે અને એનું નામ આપવામાં આવ્યું હતું હુન્નર મહાસાગર. તમે વિચાર કરો, એ જમાનામાં ગૂગલ નહીં, કશું નહીં, ક્યાંથી આ બધી માહિતીઓ આટલી બધી ભેગી કરીએ છે. મને જે સૌથી વધારે ગમે છે અને એ મારે તમારી જોડે જે શેર કરવું છે, પુસ્તકના છેલ્લા પાના ઉપર તમને બતાડી જ દઉં છું. એ પછીથી સૃષ્ટિ નામની સંસ્થા છે જેણે આપણા પરંપરાગત લુપ્ત થઈ ગયેલા આપણા જ્ઞાનને, આપણા વારસાને ભેગો કરીને ગ્રંથસ્થ કરવાનો જેના પ્રયાસો છે, એ સંસ્થાએ એને 2003ની અંદર આ પ્રકાશિત કર્યું, હુન્નર મહાસાગર. મને જે સૌથી વધારે પુસ્તકનો ગમતો ભાગ છે ને, એ છે પુસ્તકમાં છેલ્લે અંગ્રેજી દવાઓના એણે ગુજરાતી નામોની સૂચિ આપી છે. એ કેમિકલ નામ છે, તમને વાંચું કેટલાક, તમે બી નહીં સાંભળ્યા. નાઇટ્રિક એસિડ ગુજરાત, આપણે સાયન્સવાળા કોણ છે? ગુજરાતીમાં સુરાખારનો તેજાબ. હાઇડ્રોક્લોરિક એસિડ HCl ગુજરાતીમાં મીઠાનો તેજાબ. લિથોગ્રાફની સહી તો બરોબર છે, શિલાછાપની સહી, પણ રેક્ટિફાઈડ સ્પિરિટ વાઇન ગુજરાતીમાં દારૂનો અર્ક. નાઇટ્રેટ ઓફ સિલ્વર ગુજરાતીમાં કાળી ખાર. કાર્બોનેટ ઓફ લાઇમ ગુજરાતીમાં ચૂનો. એપ્સમ સોલ્ટ ગુજરાતીમાં વિલાયતી મીઠું. એ ઉપરાંત પ્રમાણ સૂચિ આપી છે. એ વખતે ગ્રેન તોલો કેટલા, તોલો છટાંક કેટલા, આ તો અત્યારે ગૂગલમાં કરીએ છીએ ને તોય મળતા નથી. એમણે એ જમાનામાં આ સૂચિ તૈયાર કરીને આપી હતી હુન્નર મહાસાગરમાં. મારો વૈજ્ઞાનિક અભિગમ પહેલેથી જ હતો. ભલે મેં ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું અને મને સતત કશુંક નવું નવું કરવાની ઈચ્છાઓ બહુ થાય અને હું પૂરી પણ કરું, પેશનેટ હતી. એટલે પુસ્તક તૈયાર કર્યું, વેચાયું પણ ખરું. હવે મને થયું કે મારે તો આયુર્વેદના વૈદ બનવું છે. કોઈ પરંપરાગત મારી પાસે ઔપચારિક શિક્ષણની ડિગ્રી નહીં, કશું નહોતું. હું પહોંચી જામનગર. તમને થશે શું ભાઈ, થોડી બસ હતી કે ફટ દઈને જતા રહ્યા એમ તેમ. એ જમાનામાં હું જામનગરના ઝંડુ ભટ્ટજીને મળી. આયુર્વેદના મેં પુસ્તકો વાંચ્યા અને એમને મળી અને એમની પાસેથી હું શીખી આયુર્વેદની પદ્ધતિઓ, ઉપચાર પદ્ધતિઓ. હું પરંપરાગત જ્ઞાનમાં માનતી હતી પણ બંધિયાર માનસ નહોતું, ઓપન હતી નવા વિચારોની, નવી પ્રગતિશીલ વિચારધારાઓની, ટેકનોલોજીની. એટલે મુંબઈ ગ્રાન્ટ મેડિકલ કોલેજના એલોપેથીના ડૉક્ટર ભાવદાજીને પણ મળી અને એમની પાસેથી પણ હું શીખી. અને પછી મેં એલોપેથીનો અને આયુર્વેદનો અભ્યાસ કરીને મારા અનુભવના આધારે માણસામાં 1895માં ગર્ભજીવન ઔષધાલયની શરૂઆત કરી, જે નિસંતાનપણા માટે છેક મુંબઈ સુધી જાણીતું હતું. અને મારે ત્યાં સારવાર કરાવવા માટે માત્ર અમદાવાદ ને આજુબાજુના નહીં, વડોદરા, મુંબઈ, સુરતથી દર્દીઓ દવા લેવા માટે આવતા હતા. મારી દવાખાનાની જાહેરાતો આવતી હતી, અમે પુષ્કળ કમાતા હતા અને એટલું ધમધોકાર મારી પ્રેક્ટિસ ચાલે કે મારે અમદાવાદમાં બીજી એની શાખા ખોલવી પડી હતી. અને અમદાવાદમાં ખોલી પણ ખરી મેં શાખા. મેં કેટલા બધા નામાંકિત સ્ત્રી પુરુષોનો ઈલાજ કર્યો છે. આમ કંઈ કહેવા જેવું નથી પણ કહી દઉં કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી, જાણીતા વેદાંતી, સાક્ષર, સંરક્ષકવાદી વિચારક, એમના સ્ત્રી પુરુષોના સંબંધો વિશેની વાત ખબર હશે તમને. એમને સિફિલિસ નામનો ગુપ્ત રોગ થયો હતો આને કારણે. એની સારવાર ગંગાબેને કરી છે અને એમણે કીધું કે તમારી દવાથી મને બહુ સારું લાગી રહ્યું છે. આ હતા આપણા ગંગાબેન. મેં અમદાવાદમાં એક શાખા કરી. સાકરચંદ શાહ નામના એક મારા કમ્પાઉન્ડર હતા, એને અમદાવાદ સોંપી દીધું. અમદાવાદ અને માણસા બંનેમાં અપડાઉન કરી બંને દવાખાના હું સાચવતી હતી. વાહન વ્યવહારની કોઈ સગવડો નહીં, છતાંય ધમધોકાર પ્રેક્ટિસને હું એકલે હાથે સંભાળતી હતી. એટલું જ નહીં, સાકરચંદના પુત્ર ચતુર્ભુજ હતા, એમને મેં જર્મની મોકલ્યા ફાર્મસીનું આધુનિક જ્ઞાન લેવા માટે.
અને અમદાવાદની આખી શાખા હતી એ મેં ચતુર્ભુજભાઈને સોંપી દીધી હતી. મારું જીવનનો હવે ધીમે ધીમે અંત ભાગ આવતો જાય છે. પૈસા પણ ખૂબ આવ્યા ચોપડીમાંથી, આ પ્રેક્ટિસમાંથી. એટલે સાસરિયાઓ આવવા માંડ્યા કે આ પૈસામાં અમને ભાગ આપો. મેં નક્કી કર્યું હતું તમને તો આમાંથી એક રૂપિયો નહીં આપું, પણ હવે કરવું કેમનું? એટલે મેં વિલ બનાવ્યું. મારી સ્વપાર્જિત મિલકત છે, વિલ બનાવ્યું. વિલને સંતાડી દીધું મેં, અને 1916માં રજિસ્ટર્ડ કરાવીને એને સંતાડી દીધું. તો આજકાલ ભાઈઓ પણ કેટલા વિલ બનાવે છે. તમે જુઓ, 19મી સદીની બહેનો બધું વિલ કરીને બધું વ્યવસ્થિત કરીને ગઈ છે. એક એક પાઈનો હિસાબ છે. એ વિલ પણ છે આપણી જોડે એક પુસ્તકની અંદર. એક એક પાઈનો હિસાબ આપ્યો છે કે જેથી લડાઈ ઝઘડો કંઈ થાય જ નહીં. થોડાક પૈસા એમણે એમના જે ચતુર્ભુજભાઈને જે મોકલ્યા હતા એમને, અને એમના પિતા સાકરચંદભાઈને આપ્યા, બંને હોસ્પિટલોને આપ્યા. થોડાક પૈસા મેં મારી માણસાની સ્કૂલને આપ્યા, અને મારી મિલકત જે સ્વપાર્જિત હતી એને સંપૂર્ણપણે શિક્ષણના કામમાં મેં સમર્પિત કરી દીધી. કહું, આજે માણસા ગામમાંય મને કોઈ ઓળખતું નથી. આમાં એક ફોટો છે જરા કે મારી જે એ ફોટો એટલી જ મારી ઓળખ છે. પણ આજે પણ તમે કોઈક સ્ત્રીને ખુદદારીથી આગળ વધતી જુઓ, કશું કરવાનું મન થાય એને, તમને જે આડું અવડું લાગે, મેઇન સ્ટ્રીમનું ના લાગે, તો કંઈ નહીં તો એને તોડી ના પાડતા. હા, થેન્ક યુ. આ હતા. હવે કોણ લઈશું? નાની બેન. મેં બદલ્યા છે થોડા, કેરેક્ટરનો ક્રમ બદલ્યો છે. યશ, આ છે નાની બેન ગજ્જર. કેટલી વાર છે? વાત છે ને? હા, છે ને સમય આપણી પાસે. 1871થી 1945 એ મારો સમયગાળો છે. મારું નામ તો આમ તો શિવગૌરી ગજ્જર, પણ બધા હુલામણા નામે નાની બેનથી બોલાવે મને, નાની બેન ગજ્જર. જન્મ 1871માં સુરતમાં વૈશ્ય સુતાર જ્ઞાતિમાં, ગર્ભ શ્રીમંત પરિવાર અમારો. મારા પિતા કલ્યાણદાસ હતા, એમની લાટીની મોટી મોટી દુકાનો હતી સુરતમાં, અમદાવાદમાં, ખૂબ પૈસા. મારો ભાઈ હતો ત્રિભુવનદાસ ગજ્જર, એની હું હમણાં વાત કરવાની છું, જેણે મને ખૂબ સપોર્ટ કર્યો. એ જેમની વાત કરી જ દઉં તમને. વડોદરામાં જે સયાજીરાવ ગાયકવાડની મદદથી એમણે કલાભવન શરૂ કર્યું, ગુજરાતનું પહેલું ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થા. કારણ કે બ્રિટિશ સરકારને ટેકનિકલ એજ્યુકેશનમાં રસ જ નહોતો, એને તો કારકુનો આપવા હતા. એટલે આર્ટ્સના શિક્ષણ આપતી સંસ્થાઓ હતી, પણ ટેકનિકલ એજ્યુકેશન આપતી સંસ્થાઓ નથી. એ ત્રિભુવનદાસે શરૂ કરાવડાયેલ. ટીકે અને મોટા રસાયણશાસ્ત્રી એકેડેમિશિયન પણ કરા, અને પ્રેક્ટિકલી પણ એલેમ્બિકની સ્થાપના એમણે કરી હતી, એ ત્રિભુવનદાસ ગજ્જર. હું નાની ઉંમરે 17 વર્ષની ઉંમરે વિધવા બની. મારી તો આર્થિક સ્થિતિ સારી હતી, મને કંઈ પ્રશ્ન નહોતો, પણ છતાં મારા પિતાને ભાઈને મારી બહુ ચિંતા હતી કે આ છોકરી આખી જિંદગી કેમ કાઢશે, એના માટે આપણે કંઈક કરવું જોઈએ. મને પણ હતું કે મારે કશું કરવું છે નિરાધાર મહિલાઓ માટે, વિધવાઓ માટે. ને એમાં એવું બન્યું કે મુંબઈમાં 2 સમાજ સુધારકો હતા, BM મલબારી અને દયારામ ગીડુમલ. એમણે મુંબઈમાં સેવા સદન સ્થાપેલું. એની સુરતની બ્રાન્ચ હતી ને, એનું કામ હું સંભાળતી હતી. અને એમાંથી મને વિચાર આવ્યો કે આપણે પણ આવી એક સંસ્થા શરૂ કરવી જોઈએ. મને મળ્યા મારા એક મિત્ર બાજી ગૌરી મુનશી, એ પણ વિધવા હતા, અને અમારે બંનેના કુટુંબો વચ્ચે પરિચય હતો, સંબંધો હતા. અમે નક્કી કર્યું, પહેલાં તો નક્કી કર્યું કે અમારું જે પલ્લાની રકમ છે, સ્ત્રીધન છે, એ જ વાપરીને આપણે તો સંસ્થા શરૂ કરીએ. પણ ભાઈએ કીધું કે ના, અમે તમને બરોબર મદદ કરીશું. અને એમની મદદથી શરૂઆતમાં તો અમે અમારું જે ઘર હતું એ નાગર ફળિયામાં જ, અમારા પિતાના બંગલામાં થોડાક ભાગમાં અમે એક નિશાળ જેવું શરૂ કર્યું. ત્યાર પછી મારા ભાઈ ત્રિભુવનદાસ હતા, એમણે અમારા માટે સુરતની બહાર અઠવા લાઇન્સમાં એક વિશાળ જગ્યા ખરીદી, અને એમાં એ વખતે 2 વિદ્યાર્થીઓથી અમે શરૂઆત કરી હતી. અમે નિયમ એવો બનાવ્યો હતો, કારણ કે વિદ્યાર્થીઓ આવતી જ નથી અમારી પાસે. નિયમ એવો બનાવ્યો હતો, અમારી ને અમારી છોકરીઓ હોય અમારે ત્યાં ભણે, અને પછી એની જ સંચાલનમાં ભાગ લે. કારણ કે અમારી ઉપર સમાજની નજર હતી, જરાક પણ આમ તેમ થાય તો તરત જ સમાજ અમારી ઉપર તૂટી પડવાનો હતો. એટલે અમારી જ વિદ્યાર્થીનીઓ એના દ્વારા સંચાલનમાં ભાગ લેતી હતી. આજે એ સંસ્થા 27 એકરમાં ફેલાયેલી છે, અને 15,000 જેટલી છોકરીઓ એમાં ભણી રહી છે. જે સંસ્થાનો પાયો મેં નાખ્યો હતો. 1919માં વાત કરું તો મારી પાસે છે કેટલાક આંકડાઓ. મારા આશ્રમમાં 89 જેટલી કુંવારિકાઓ અને 40 જેટલી વિધવાઓ હતી, અને કેટલીક વિધવાઓ અમારી ખ્યાતિ સાંભળીને દક્ષિણ આફ્રિકાથી અહીંયા ભણવા આવી હતી. અમે રેસિડેન્શિયલ, અને અમે નક્કી કર્યું હતું કે માત્ર એકેડેમિક શિક્ષણ નહીં, એની સાથે સાથે
અમે વ્યવસાયલક્ષી શિક્ષણ પર ભાર મૂક્યો હતો, જેથી એ વિધવાઓ, એ બહેનો આત્મનિર્ભર થઈ શકે. એટલે સીવણના ક્લાસ કે એ જમાનામાં જે કંઈ વોકેશનલ ટ્રેનિંગ જેને આપણે કહીએ છીએ એ પ્રકારનું વ્યવસાયિક શિક્ષણ પણ અમે દાખલ કર્યું હતું. સંસ્થા માટે ફંડ ભેગું કરવામાં મને જરાય મુશ્કેલી નથી નડી, બિલકુલ નથી નડી. મને પુષ્કળ પૈસા મળ્યા છે. અને હું ને બાજી ગૌરી છે જુદું વ્યક્તિત્વ ધરાવતા. હું છે ને થોડી બહિર્મુખ, ભાષણો સરસ આપું, વક્તવ્યો જવું, બધાને મળું અને મારો પ્રભાવ પડતો અને ફંડ ફાળો લાવવાનું કામ મારું. અને બાજી ગૌરી હતા એક જગ્યાએ બેસીને અંતર્મુખી, એ વહીવટ અને સંચાલન સંભાળતા હતા. એમ કરીને અમે બંને જણાએ અમારી સુરત વનિતા વિશ્રામનો સરસ રીતે વિકાસ કર્યો. અમારો આ પ્રયોગ એટલો સફળ થયો કે મુંબઈ, રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં પણ વનિતા વિશ્રામોની શરૂઆત થઈ હતી. ક્યારેક સુરત જવાનું થાય તો ઘારી અને જમણની જોડે જોડે મારા વનિતા વિશ્રામની પણ મુલાકાત લેજો. થેન્ક યુ. બે બાકી છે. ના, પાર્વતી કુંવર રહે ને? આ તો ખાલી પ્રતિનિધિ રૂપ છે. અસંખ્ય આ તે નામી અનામી તો કેટલી બધી જે ઇતિહાસના પાને નોંધાઈ જ નથી. હવે વાત કરવી છે મારે બે પત્નીઓની. નારી દિનના દિવસે બી પત્નીઓ સરસ હોય છે ને. ભાઈ, સ્ત્રી મનુષ્ય છે, બરોબર? હું માનું છું, મને ખબર પણ છે એ વાતની કે સ્ત્રી એટલે માતા, બહેન, પત્ની એમ નહીં. એ તો ખરું જ, એ તો પેલો જેમ પતિ હોય, ભાઈ હોય, એમાં પત્ની હોય બે. સ્ત્રી એટલે મનુષ્ય. તો આ બહેનોની પત્ની તરીકેની વાત કેમ? કારણ કે સદીઓથી આ પરંપરાગત ભૂમિકાએથી બહેનોએ જે કામ કર્યું છે એની મારે નોંધ લેવી છે. આ બહેનો ના હોત, આ બંને બહેનો જે પાર્વતી કુંવર અને પછી ભીખીબાઈ, બંનેની જે વાત કરવાની છે, બંને પત્નીઓ એમના પતિની કરોડરજ્જુ હતી. એ ના હોત તો એમના પતિઓ આ રીતે ઉલટા વેણે સમાજમાં ના ના એ કામ કરી શક્યા હોત. અને એટલે મારે એમની વાત કરવી છે. હું સમાજ સુધારક મહિપતરામ રૂપરામની પત્ની અને મારો જન્મ હતો સુરતના નાગર કુટુંબમાં. પણ મારી આ વાત છે ને એ મેં લખેલી નથી. હું કહી દઉં તમને, મારી આ વાત મારા પતિએ મારા વિશે લખેલી છે. અને એ ગુજરાતી ભાષાનું પહેલું પતિ દ્વારા લખાયેલું પત્ની ચરિત્ર, પાર્વતી કુંવર આખ્યાન. મારે એટલું જ કહેવું છે ભાઈ, આમણે મૃત્યુ પછી લખ્યું. એ પછીથી આપણા એક બહુ જાણીતા હાસ્ય લેખક અને સાહિત્યકાર મધુસૂદન પારેખે પણ એમના પત્ની કુસુમબેન ઉપરથી કુસુમ આખ્યાન લખ્યું, આના ઉપરથી જ. કારણ કે એ તો વિદ્યાસભા સાથે જોડાયેલા. પણ તમને મારે એટલું જ વચ્ચે કહી દેવાનું કે પત્ની ચરિત્ર લખવું હોય ને તો પત્નીના મરવાની રાહ ના જોશો, એમના જીવતા જ હવે સરસ લખી કાઢજો કે જેથી એમના વખાણ એ પોતે સાંભળી શકે. આ પછીથી થયેલા છે. તો મંછા ગૌરી મેં 4 વર્ષની ઉંમરે મારી માને ગુમાવી. મારો ઉછેર મારા પિતાએ કર્યો છે. મારા પિતા સુધારક વિચારના હતા, મને તંબુરો શીખવાડતા હતા. પછી લોકોએ તો એમને લઈ પાડ્યા કે આ તો ચાલતું હશે, છોકરી છે પરણાવવાની, એટલે મારું એ શિક્ષણ અધૂરું રહ્યું. પણ થોડું ઘણું વાંચતા લખતા શીખી ગયેલી. 5 વર્ષની ઉંમરે મારા લગ્ન 6 વર્ષના સુરતના નાગર મહિપતરામ રૂપરામ સાથે થયા. પરણીને સાસરે ગઈ. સંયુક્ત કુટુંબ હતું. જો એક મને જો કે નથી ગમતું, પણ હવે મહિપતરામે લખ્યું છે એટલે કહું. મહિપતરામે લખ્યું છે કે જ્યારે સાસરે આવી પાર્વતી ત્યારે મારા એના સાસુ તો પહેલેથી જ મૃત્યુ પામેલા. અને એટલે એમ મહિપતરામ લખે છે ભાઈ કે મને મારા સાસુનો પ્રેમ ન મળ્યો, સાથે સાથે નાગરોમાં જોવા મળતા સાસુના મેણાટોણામાંથી પણ એ બચી ગઈ. હું આ આખો સાસુ વહુવાળી વાત છે ને જરા જુદી રીતે જોવા માનું છું. પણ એમણે એવું લખ્યું છે. શરૂઆતમાં મારા વર પણ બહુ જૂનવાણી વિચારના હતા, પણ પછી દુર્ગારામ મહેતાજી નામના એક બહુ મોટા સુરતના સમાજ સુધારક હતા, એમના સંપર્કમાં આવ્યા. અને એને કારણે એમના વિચારોમાં પરિવર્તન આવ્યું. અને એ લોકો બંને 1851માં સુરતથી મુંબઈ ગયા. ત્યાં આગળ આખું નવું વાતાવરણ હતું. બંને પતિ પત્ની એકલા રહ્યા. સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં આવ્યા. જો સંયુક્ત કુટુંબ અંગેની મહિપતરામની વિભાવના જુઓ. અત્યાર સુધી અમે પરાધીન હતા. સંયુક્ત કુટુંબ માટે એવું લખે છે. હવે અમે ખરેખરા એક થયા. ઘરનું સર્વસ્વ મેં એના હાથમાં સોંપ્યું. મારો પગાર આવે એટલે તરત જ આપી દઉં. એ સર્વે વાતે મને ભરોસો કરવા જોગ સ્ત્રી માલુમ પડી. 1851માં હોય એને મને કીધું હોત તો હું તો કહી દેત, મને તો પહેલેથી જ તમે ભરોસો જોગ પતિ લાગ્યા હતા. પણ એમણે પછી લખ્યું છે. મારા બહુ વખાણ કર્યા છે મારા પતિએ.
થોડા વાંચી બતાવો, એટલા માટે કે એને આ વખાણથી પતિઓની પતિ પાસેની શું અપેક્ષાઓ છે એનો ખ્યાલ આવે છે. મૈપતરામ લખે છે પાર્વતી કુંવર આખ્યાનમાં, તે ખરેખર સાક્ષાત ગુણોનો સાગર હતી. બપોરે એને સૂઈ જવાની તો જરાય આદત નહીં. તે હંમેશા કામમાં વ્યસ્ત રહેતી હતી. પડોશી સ્ત્રીઓ સાથે ગપ્પા મારવા, આળસ કરવી એ બધાથી તો તે તદ્દન અજ્ઞાત હતી. વાંચવું, લખવું, ગૂંથવું, મારા લખાણોના પ્રકાશનમાં મદદ કરવી એવી હતી મારી પાર્વતી. આ એમને પતિના વખાણ કરે. 10 વર્ષ હવે અમારા જીવનમાં એક પલટો આવે છે જ્યાં મેં મારા પતિને ખભે ખભા મિલાઈને એમને સપોર્ટ કર્યો. તે 10 વર્ષ સુધી અમને સંતાન સુખ પ્રાપ્ત નહોતું. એ જમાનામાં 10 વર્ષ કાઢવા એટલે બહુ જ મોટી વાત હતી. શરૂઆતથી જ હજુ અત્યારે બી લગ્નના 2-1 વર્ષ થઈને વાત થઈ જાય છે દર્શનાબેન, ભાઈ ક્યારે સમાચાર આપો છો કે આમ તેમ. તો એ જમાનામાં તો ઇવન પતિ તરત લગ્ન પણ કરી શકતો હતો. રાહ જોવા એમ હતું નહીં. ચારે બાજુથી ખૂબ પ્રેશર હતું. મને કહેવામાં આવ્યું કે તમે થોડા દોરા ધાગા કરો, આ મંત્રેલું પાણી પીવો, આ તમે કરો, આ બાવા પાસે જાઓ, આ સાધુ પાસે જાઓ. મેં સ્પષ્ટપણે કહી દીધું કે હું કોઈ પણ આવા વહેમ કે અંધશ્રદ્ધામાં માનતી નથી. હું કરીશ તો એલોપેથીની ડૉક્ટરની દવા કરીશ. અને મુંબઈ ગ્રાન્ટ મેડિકલ કોલેજના ડૉક્ટર ભાવદાજી હતા, એમને અમે મળ્યા. મારા પતિના વૈજ્ઞાનિક અભિગમને મેં સપોર્ટ કર્યો અને અમારે એ પછીથી તો 5 બાળકોને મેં જન્મ આપ્યો. અને મેં લખ્યું છે એમાં પણ, એટલે કીધું છે મેં મારા વરને, અને એમણે લખ્યું છે કે જો મેં આ દોરા ધાગા કર્યા હોત તો એનો જસ્તો કોને મળતો? એ ભુવાઓને જ મળી જતો ને. એટલે સારું થયું કે મેં આ દોરા ધાગા કર્યા નથી. અને એમાંથી 3 સંતાનો એમના જીવતા રહ્યા હતા. એમાંના એક એટલે રમણલાલ નીલકંઠ પણ ખરા. મારી બીજી કસોટી આવી જેમાં મારા પતિ મૈપતરામ રૂપરામે મુંબઈ સરકાર તરફથી ઇંગ્લેન્ડ જવાનું નક્કી કર્યું. અને એ વખતે નાત તરફથી સમુદ્ર પારની મુસાફરી કરવા ઉપર પ્રતિબંધ હતો. અને એટલે તમે નાતબાર થઈ જાઓ. નાતબાર એટલે શું એની વાત હું હમણાં સ્વામી આનંદના શબ્દોમાં એક્ઝેક્ટ કહીશ તમને. એટલે અમને નાતબાર મૂકવામાં આવ્યા. નાતનું દબાણ આવ્યું. મારા વર ગભરાઈ ગયા કે આપણે જવું નથી. કારણ કે મારા દીકરાની ઉંમર 6 મહિનાની હતી. ચારે બાજુથી વિરોધ. મારે અહીંયા ઘર સંભાળવાનું, વડીલોને સંભાળવાના. મારા પતિએ ના પાડી. મેં એમને હૈયાધારણ આપી કે તમે નિશ્ચિંત થઈને ઇંગ્લેન્ડ જાઓ અને હું ઘરની બધી જ વ્યવસ્થાઓ સંભાળીશ. 1861માં એ પાછા આવ્યા. રૂઢિચુસ્ત નાગરી નાતે અમારો બહિષ્કાર કર્યો. આજે તમને કદાચ ન સમજાય પણ એ જમાનામાં અમારી સાથે કોઈ વાત ના કરે, અમારા બાળકો સાથે કોઈ બોલે નહીં, અમને કોઈ ઘરમાં કામવાળા કે હેલ્પર ના મળે. ઇવન ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો 4 ખભા ન મળે અમને નનામી ઉઠાવવા માટે. એટલો નાતનો બહિષ્કાર એ મજબૂત હતો. અમને બહાર નીકળીએ તો અમને અમારા બાળકોને વિલાયતી વાંદર્યું કહીને અમારી ટીકા કરવામાં આવે, અમારી મજાક ઉડાવવામાં આવે. અમે બધું જ સહન કર્યું. મને મદદ કરી છે મારી અમદાવાદની સખીઓએ. સિસ્ટરહુડ શબ્દ મેં સાંભળ્યો નથી, બરાબર, પણ મને ખબર હતી કે સિસ્ટરહુડ શું છે. જ્યારે સમાજમાં કોઈ કે ઉલટા વેણે ચાલતું હોય અને સમાજ જ્યારે સમાજની સામે સંઘર્ષ કરતું હોય ત્યારે એકલો જાને રે વાળી વાત સારી તો લાગે છે, પણ કોઈ 2-4 હાથ મળે, 2-4 કાન મળે, 2-4 ખભા મળે ને તો એની તાકાતમાં વધારો થાય છે. મારી પણ એવી તાકાત હતી. હરકુંવર શેઠાણી, ભોળાનાથ સારાભાઈ જેમણે પ્રાર્થના સમાજ સ્થાપ્યો, એમના પત્ની શિવકાશી, એમના દીકરી સત્યેન્દ્રનાથ ટાગોર, જે રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ, જે અહીંયા આગળ અમલદાર હતા, એમના પત્ની, આ બધાના હું સંપર્કમાં રહેતી અને એ મને ઓક્સિજન પૂરો પાડતા હતા. એ મારી સપોર્ટ સિસ્ટમ હતા અને એને કારણે હું આ બધા જ જંગમાં સફળ બની. મેં મારા 3 પુત્રોને તો ભણાયા જ, એ તો બરાબર. મારી પુત્રવધુઓને પણ ભણાવી અને એમને કીધું સંસાર શરૂ થાય એ પહેલાં ભણવાનું શરૂ કરી દો. અને શણગાર અને છોટી ગૌરીને પણ મેં ભણાવી. કમનસીબે ગુજરાતના પહેલા હિન્દુ ગુજરાતી ગ્રેજ્યુએટ એટલે કે વિદ્યા ગૌરી નીલકંઠ એમની ડિગ્રી જોવા માટે રહ્યા નહીં. એના પહેલાં એમનું શું થયું હતું? મૃત્યુ થયું હતું. 1880માં મને ખબર પડી ગઈ કે હું હવે બહુ જીવવાની નથી. મેં મારા પરિવારજનોને કહી દીધું હતું કે રો કકડની કોઈ વિધિ ન કરતા અને મારી પાછળ કોઈ વિધિ વિધાનો મને જોઈએ નહીં. આ હતી પાર્વતી કુંવર. હવે આજે પહેલી જ વાર જેની વાત કરી રહી છું એ છે બીજી પત્ની. પાર્વતી કુંવરનું નામ તો કંઈકે સાંભળ્યું હશે, પણ હું છું ભીખીબાઈ. મારું નામ તમે કોઈએ નહીં સાંભળ્યું હોય, મને પાકી ખબર છે. કદાચ દક્ષિણ ગુજરાત સાથે તમારો સંબંધ હોય અથવા તો તમે સ્વામી આનંદના ચાહક હોય અને તમે એમનું મોંજી રુદરનું પાત્ર વાંચ્યું હોય તો મારા વિશે જાણ્યું હશે. કારણ કે હું તમારા લેખિત ઇતિહાસનું
ખોવાયેલું પાણી છું, ગામડામાં રહેવાની, નિરક્ષર, મારા વિશે તો ક્યાંથી લખાય. પણ હું તમને ખાતરી આપું છું કે મારી વાત પૂરી સાંભળ્યા પછી હવે જ્યારે જ્યારે વિરાંગના શબ્દ આવશે ને ત્યારે લક્ષ્મીબાઈની જોડે તમને ભીખીબાઈ પણ યાદ આવવાની છે. એવું છે મારું જીવન. મારા વર મુંજી રુદરજી નાયક, દક્ષિણ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ. અને હવે પછીની જે વાત છે હું સ્વામી આનંદની બોલીમાં અને દક્ષિણ ગુજરાતની બોલીમાં કહીશ, એની મજા જ જુદી છે. મારા વર અનાવિલોના કૌરવ કુળમાં ભગત વિદુરજી, મૂળે સનાતન માર્ગી, કથા વાર્તા કરે, પછીથી સ્વામી દયાનંદના આર્ય સમાજના વિચારસરણીથી પ્રેરાયેલા. જ્યારે અમે સનાતની હતા ત્યારે 8 વર્ષના ન્યાયે મારી દીકરીઓને વહેલી પરણાવી દીધી હતી, 5 વર્ષે પરણાવી દીધી હતી. એમાંની એક દીકરી અંબા હતી અને 5 પરણાયેલી અને 7 વિધવા બનેલી. અમે તો આર્ય સમાજથી પ્રેરાયા એટલે અમે એ છોકરીનો યોગ્ય છોકરો જોઈને લગ્ન કર્યા. બસ અહીંયાથી અમારી કરમ કઠણાઈ શરૂ થઈ. અમને નાત બહાર કાઢ્યા, નાતે બોલાયા મોંજીને કે આવો. અમે તો મોંજી ના કહીએ, હું તો વજીના જીજા કહેતી હતી એને, પણ અત્યારે અહીંયા મોંજી કહીશું. બોલાયા, કીધું કે ભાઈ શું છે ભાઈ, તમે આ લગ્ન ના કરાવી શકો? તો કે મારી છોડી છે અને મને આ કામનો પસ્તાવો નથી, તમને જે થાય એ કરો. એમ કહીને એ તો આવી ગયા અને પરિણામે અમને નાત બહાર મૂકવામાં આવે અને અમારી જોડે કોઈ વ્યવહાર કરે તો 200 રૂપિયાનો દંડ, એવી નાતે સજા કરી. એટલેથી અટક્યા નહીં, પડોશીએ બોલવાનું બંધ કર્યું. અને બીજે દિવસે સવારના પહોરમાં નાતીલાનું ટોળું આવ્યું. ભાઠેલા કહેતા હતા એને, ઉમરસાડીની એની આજુબાજુના ભાઠેલાઓ આવ્યા, પોરીને લઈ આવો. મેં કહ્યું કે તો ગઈ સાસરે. એટલે ટોળાએ મુંજી ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરી, એને મારવાની. મેં એને ધક્કો મારીને પાછો ખસેડ્યો અને એની આડે ઊભી રહી ગઈ અને ભાઠેલાને પડકાર્યા, કોને મારી પોરી જોઈ છે? કોણ છે? કોણ છે? કિયાનો બાદશાહ હાકેમ ગવંડર છે કે જે મારી પોરીની પંચાયત કરે છે? હું મારી પોરીની મુખત્યાર, હું એનો બાપ. ખબરદાર જો કોઈ બોલ્યું છે તો આ વાતમાં. આ હતી મારી પહેલી લડાઈ. બહુ અદ્ભુત પાત્ર છે ભીખીબાઈનું. અને સ્વામી આનંદે ભલે એમની ભાષા અને એમની જે એમની એ ફ્લેવર વાપરી છે, પણ એમણે પોતે ઇન્ટરવ્યૂ કર્યો છે ભીખીબેનનો અને એમની સાથેની વાતચીતના આધારે આખું વર્ણન કર્યું છે. એટલે આ તથ્ય છે અને આ દસ્તાવેજી ચિત્રણ છે. મારા ગામમાં જ મારું પિયર હતું. સગ્ગો ભાઈ બજારમાંથી નીકળે, મારા પોયરાની સામેથી એનો મામો નીકળે, મોઢું ફેરવીને જતો રહે. મને ખૂબ દુઃખ થતું. ગામના સુથાર, લુહાર, મોચી, ખેતમજૂર, દુબળા બધાએ અમારી જોડે વ્યવહાર કાપી નાખ્યો. દુકાનદાર 2 આનાનું મીઠું મરચું અમને ના આલે. અમારા ખેતરે દુબળાઓ એટલે કે જે દક્ષિણ ગુજરાતના ખેતમજૂરો છે એમણે આવવાનું બંધ કરી દીધું. અમે જાતે ખેતી શરૂ કરી. અમારી નાવ બંધ કરી દીધી કારણ કે મોંજીનો અડધો કામ હતું એ ઉદવાડા બાજુના ગામમાં દૂધ વેચવા જવાનું. એટલે રાત્રે એને ખાડી પસાર કરી નાવમાં બેસી ઉદવાડા જવું પડે. ખબર પડી નાતીલાને કે આ મોંજી જાય છે નાવમાં બેસીને. ખબરદાર કોઈ નાવિકે એને નાવમાં બેસાડ્યો છે. બધી નાવો અમારા માટે બંધ થઈ ગઈ. મોંજીએ નક્કી કર્યું કે રાત્રે બધા સૂઈ જશે ત્યારે આપણે દેગડો ભરીને દૂધ લઈને જવાનું અને નાવમાં પાસ કરીને ખાડી પસાર કરી દેવાની. શરૂઆતમાં આ ચાલ્યું. ફરી નાતીલાઓને ખબર પડી કે આ તો જાય છે મોંજી, તો એનું બધું કામ ચાલે છે. કેમ? તો કે અમે તો નાવિક નથી પણ રાત્રે જતો લાગે છે. તો કે તો જાઓ નાવને ઘેર લઈ આવો. તો કે આટલી મોટી વજનદાર નાવ તો ક્યાંથી ઘેર આવે? એવું તો ના બને. તો કે એક કામ કરો, હલેસા ઘેર લઈ જાઓ. એટલે હલેસા બાંધી અને નાવિકો ઘેર લાવવા માંડ્યા કે જેથી મુંજી એ ખાડી પસાર ના કરી શકે. મુંજીએ થોડાક દિવસ તો ચલાવ્યો, પછી કરે શું? એટલે એણે હાથ પગના હલેસા બનાવી અને નાવડીઓ પાર કરવાની શરૂ કરી. અને મસાણમાં સૂઈ રહે, ભરતી ઓટને જુએ અને એને ધ્યાનમાં રાખી અને નાવડી પસાર કરે. અને મસાણમાં સૂઈ રહે તો ઘણીવાર તો અમારું મોંજી છે ને, મસાણમાં કોઈ સૌભાગ્યવતી સ્ત્રીનું મૃત્યુ થયું હોય ને તો એનો ચાંદલો, કંકુ, ખાટલો બધું પડ્યું ને ઘેર બી લઈ આવે. અને પછી અમે કહીએ કે આ શું તમે આવું મસાણમાં પડેલું લાવો છો? તો કે હવે આનાથી મોટું દુર્ભાગ્ય કયું હોય? જે ગામનો એક માણસ મારી સાથે વાત નથી કરતો એનાથી મોટું હવે દુર્ભાગ્ય કોઈ છે નહીં. એકવાર નાતીલાઓએ અમારા ઘર પર પથરા ફેંક્યા. હું પણ ગાંજી જવું એવી હતી નહીં. મેં બી ખૂણેથી ધાર્યું અને ગોફણ ઉપાડ્યા અને મોઢામાં ગાળો અને હાથમાં ગોફણ. આવો ફાટી મુયાઓ, આવો મોબળિયાઓ, આવો તમને બતાડી દઉં, તમારું શ્રાદ્ધ કરું. ખબરદાર જો મારા છોકરા ઉપર કોઈએ નજર બગાડી છે તો. આ હતી મારી ભાષા. મારા પોયરાઓને નિશાળ જતા બંધ કરાવડાયા.
મારા પોયરાઓ નિમાણા થઈને ફર્યા કરે, રડે. મેં નક્કી કર્યું કે એમને ગામના બીજા રસ્તેથી એમને સ્કૂલે મોકલીશું. તેમને રસ્તામાં કાંટા નાખ્યા, વાડો ન કરી અને એમનો રસ્તો બંધ કરાવડાવ્યો. એક દિવસ હું ધાર્યું લઈને નીકળી, પોયરા આગળ આગળ, હું પાછળ પાછળ, ધારીએથી વાડ કાપતી જાઉં, છોકરા માટે રસ્તો કરતી જાઉં અને નાતીલાઓને ગાળો ભાણતી જાઉં. કહેતી હતી હું, આવો પાઘડી બળ્યાઓ, આવો મોકણિયાઓ, તમે પાઘડીવાળાઓ છો, તું કાચડીવાળી છું, હું તમારાથી ગાંજી જવું એવી છું નહીં. કોણ અટકાવે છે મારા પોયરાને નિશાળ જતા? હું જોઉં તો ખરી. અહીંયા ના ચાલ્યું એટલે માસ્તર પાસે ગયા કે ગામનો માસ્તર છે ને અને જોડે કેમ આના છોકરાને ભણાવે છે. છોકરાને બાજુમાં બેસાડી રાખવામાં આવે. હવે મેં નક્કી કર્યું, હવે સરકારમાં એની ફરિયાદ કરવી જ પડશે. ડિપોટી આવ્યો મોટો અને માસ્તરને કહી દીધું નોકરી જશે, કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર. આ છે બ્રિટિશ સરકારનો કાયદો અને એને કારણે મારા છોકરાઓ એ વખતે ભણી શક્યા. અને એમણે માસ્તરને ધમકાયો. હવે નાતીલા વધારે ભૂરાયા થયા અને એમણે આમ નાનકડી ઘટના લાગે, એક નાઈને હજામત કરનારને વાણંદને મોંજીની દાઢી કરવાની ના પાડી દીધી. તમને એમ થાય કે એમાં શું મોટી વાત છે, પણ એ વખતે હાથેથી હજામત કરવાનો ચાલ બિલકુલ નહોતો. મોંજી બીજા ગામમાં જઈ શકતા હતા, ઉદવાડા હતું, પારડી હતું, ત્યાં જઈને દાઢી કરાવી શકતા હતા. પણ એમને બહુ એમાં માઠું લાગતું હતું કે સર મારા ગામનો નાઈ અને મારી હજામત ના કરે મારે બીજે ગામ જવાનું. ખબર નહીં, આ વાતે એમને ખૂબ દુઃખ લાગ્યું અને અત્યાર સુધી જે એમની પીડાનો બંધ બાંધી રાખ્યો હતો, એક દિવસ ખુલ્લા મોડે પડોશીઓ પણ સાંભળે એમ પોકે ને પોકે મોંજી રડ્યો. કારણ કે મારી આ હાલત, મારી હજામત પણ કોઈ ના કરે. એમને બહુ દુઃખ થયું અને એ જમાનામાં એ બહુ સેન્સિટિવ ઇસ્યુ હતો. કરવું શું? મેં જોયો એ માણસને પોકે પોકે રડતા રડતા, કશું જ ના બોલી. બીજા દિવસની સવાર પડી, મેં કડક નિર્ધાર કરી દીધો. બહુ જ જાણીતી ઘટના છે. બધું ઘરકામ પતાડી દીધું, વાસીદા વલોણા બધું પતાવી દીધું, પોયરાઓને તૈયાર કર્યા, સ્કૂલે મૂક્યા. સવારનો પોર, હજુ તો તડકો બહુ નીકળ્યો પણ નથી. કેટલાક તો દાંતણ પાણી કરે છે, ઓટલા ઉપર બેસીને થોડાક આવજા કરે છે. મેં બૂમ પાડી, એ વજીના જીજા ઓટલે આવજો, તો નાઈ આવ્યો છે હજામત કરવા. મોંજી તરત જ આવ્યા. ઓ, નાઈ તો દેખાતો નથી. મોંજી રુદર બહાર આવીને પૂછે, કાંઈ કહેતી છે? નાઈજી નાઈ ક્યાં છે? બેહો, હજામત કરવાની છે અહીંયા ટેબલ ઉપર. અરે કોણ કરવાનું છે? હું. તું મારી દાઢી બોડવાની વાત કરે છે? કઈ લાજ શરમ છે? લાજ શરમ તો નાતીલાઓને લાગે, મને શેની લાજ શરમ? એ ફાટી મુવાઓને લાગે. હું કોઈ પરાયાની દાઢી થોડું મૂડું છું. નિયાત જાતના પન્હે મનેખની વચ્ચે મારા બાપે તમારો હાથ પકડાયો છે, તો મારા પોતિકા માટીની દાઢી બોડવામાં શરમ છે નહીં. હું બોડીશ અને હવેથી તમારે નાવી ઉપર હજામ અથવા તો વાણંદની ઉપર નિર્ભર રહેવાનું નથી. રસ્તે આવતું જતું લોક રસ્તો બદલી ગયો. ગામ આખું કહેતી હતી કે આ ભીખી તો ભીખી નથી રહી, કાળકા ભવાનીનો અવતાર થઈ ગઈ છે. અને એ પછી તો ઘણી વાર મેં એમની દાઢી મૂંડેલી. એકવાર મોંજીને ભગંદરનો આ છેલ્લો પ્રસંગ છે, બીજા ઘણા છે પણ મારા વ્યક્તિત્વને પરિચય માટે આટલા પૂરતા છે. એકવાર મોંજીને ભગંદરનું દર્દ ઉપડ્યું, બહુ જૂનો હતો ને બહુ જ ઉપડ્યું. હવે ઈલાજ કરાવવા મુંબઈ જવું જ પડે એવું હતું. આખું ગામ એમના કોઈ સપોર્ટમાં નહીં. જમાઈને બોલાયો, ભાઈ તું એની જોડે જા. મોંજી જવા તૈયાર નહીં. અહીંયા આટલા છોકરાઓ, હું ભારે પગે હતી, પ્રેગ્નન્ટ હતી, છોકરાઓને સંભાળવાના, ગામ બહાર રહેવાનું છાપરું બાંધીને. ગામમાં તો ઘર બંધ થઈ ગયું હતું, કરવાનું કેવી રીતે? મેં એને હૈયાધારણ આપી, તમે જરાય ચિંતા ના કરો, તમે તમારે જાઓ. પાછા મારા પાપડી વેચવાના 60 રૂપિયા બી એના હાથમાં આલ્યા, આ વાપરજો તમે અને શાંતિથી તમે તમારું કામ પતાવીને આવો. ગામનું ઘર બંધ કર્યું. ગામમાં જેટલી બધી જણસો હતી ને બધી લઈ લીધી, કપડામાં બાંધી અને ગામની બહાર છાપરું બાંધીને રહેવા ગઈ. છાપરાની આગળ ખાડો ખોદ્યો, એની અંદર જણસ મૂકી, એની ઉપર તપેલું મૂક્યું, એની ઉપર માટી નાખીને વાલ વાઈ દીધા અને 2 મોટા છોકરાને બતાડી દીધું કે અહીંયા જણસ છે, કંઈ થાય તો મને. અને એમ કરીને મેં મારો વ્યવહાર ચલાવ્યો. જરા પણ કોઈ પણ મુશ્કેલી વગર મેં વ્યવહાર ચલાવ્યો. ઉદવાડા જવાનું, દૂધ ભરવાનું, છાણવા સીધું કરવાના, પોયરાઓને નિશાળે મૂકવાના. હું ભારે પગે હતી, પ્રેગ્નન્ટ હતી, મને કોઈ દાયણ ના મળી. હવે મને લાગ્યું કે હવે મારા દુઃખના દરિયા ઉમટ્યા છે, કોઈ આરો ઓવારો દેખાતો નથી. મુશ્કેલીમાં મુકાઈ ગઈ, હિંમત હારી ગઈ. પણ એવી વખતે એક ઉદવાડાથી એક દુબળી એટલે કે એક બહેન એ આવ્યા અને મારી સુવાવડ કરાવી અને બાળકને જન્મ અપાવડાયો.
નાતીલાના પેંતરા સામે તો લડવાનું જ, પછી ઘરની જવાબદારીઓ તો ખરી જ. ભાઈ, ઢોર ઢાખર, એમને ઢોરને છોડવા, બાંધવા, છાણવા, સીધું કરવું, 3 ટોકરી તો રોજનું દળવાનું, રોટલા ઘડવાના, ઉદવાડે પાપડી વેચવા જવાનું, દૂધ કાઢવાનું, આ બધા જ કામો હું સરસ રીતે કરતી. ખરું કહું, તમને એમ લાગે છે આટલો બહિષ્કાર મારો થયો, પણ મને પ્રેમ પણ એટલો જ મળ્યો છે. એકવાર હું માંદી પડી અને ગામમાં એવા સમાચાર ફેલાયા કે હવે ભીખી બહુ લાંબુ જીવવાની નથી, ત્યારે તમે નહીં માનો, ગામની 18 વર્ણની સ્ત્રીઓ એના માટીને એટલે કે મરદ માટીને પૂછ્યા વગર મારી ખબર જોવા આવી હતી, અને મને એટલો પ્રેમ કર્યો છે એમને. 5 વર્ષ સુધી અમે નાતીલાનો ત્રાસ બહુ સહન કર્યો. અમારી સહન શક્તિ આગળ એ ઝૂકી ગયા. મારા બાપે સૌથી પહેલાં મારી જોડે બોલવાનું શરૂ કર્યું. અમારી બધી જ દીકરીઓને અમે સિનિયર ટ્રેડ શિક્ષિકાઓ બનાવી, બધી મહેતીઓ બની, પછી જ નોકરીઓ અને મોટી ઉંમરે એને પરણાવી. દીકરાઓ માટે પણ અમે વાડાબંધી તોડી, લગ્નમાં કોળી, કણબી, દુબળા બધાને એક સામટે નોતર્યા અને એક નાતે જમાડ્યા. અને એક જમામાં તો એવું કહેવાતું હતું કે અમારા મોંજી કુટુંબની જ બહેન દીકરીઓ ચારે બાજુ શિક્ષિકાઓ અને મહેતીઓ તરીકે છે. એટલું શિક્ષણ અમે મારી પછીની પેઢીમાં આપ્યું. 85 વર્ષની ઉંમરે 11 છોકરા અને 110 પોતરા દોતરાની લીલી નાઘેર મુઈ અને હું મુઈ. પેલી વાત હતી જે આપણા જ્ઞાતિ બહિષ્કારની, જ્યારે ખૂબ અકળાય ને ત્યારે સ્વામી આનંદ લખે છે કે જ્ઞાતિ બહિષ્કાર કેવો, તો કે માણસ ઉપર આગ, વીજળી કે ધરતી કંપની આસમાની ઉતરે, રાજાઓના હુકમ તળે તમને હાથીના પગ તળે કચડી નાખવામાં આવે તો એમાં તો એક ઝાટકે પરવારવાનું થઈ જાય. પણ આ નાતનો જાલિમ દોર હેઠળનો માણસ તો પોતે પણ હેરાન થાય અને પ્રાણથી અધિક બાળકો, બૈરા સહિત રાત દિવસ એને જ્ઞાતિના બહિષ્કાર સામે હેરાન થવું પડે છે. છતાંય મેં મારી વાતને અને મારા કામને છોડ્યું નથી. હું છું ભીખીબાઈ. થઈ ગયા બધા બાકી રહે છે? 1-2 છે, પણ એની વાત કોઈક વાર ફરી કરીશું. જો આ છે ગાથાના કેટલાક પ્રતિનિધિરૂપ કેટલીક બહેનો, મહિલાઓ. આવી તો અસંખ્ય છે, નામી પણ અને અનામી પણ. કોણ છે આ બહેનો? ક્યાંથી આવી છે? આ 19મી સદીની છે એટલે ઇતિહાસની થઈ, પણ અમારા ઇતિહાસે એની જોઈએ તેવી અને જોઈએ તેટલી નોંધ નથી લીધી. ક્યાંથી લે ભાઈ? મને બહુ આશ્ચર્ય નથી થતું. તમારો ને આપણો ઇતિહાસ તો હિઝ સ્ટોરી છે, એમાં હર સ્ટોરીની અપેક્ષા ક્યાંથી હોય? અને એટલે અમારી ગાથાની આ બહેનોની બહુ જ નોંધ નથી લેવાય. અમે બધી જ ઉજળિયાત કોમની, જુઓ, સવર્ણ અને ઉજળિયાત કોમની છે, સાધન સંપન્ન પરિવારની છે. તમે જુઓ કે સુધારક સમાજમાંથી પણ આવે છે. આમાંની એક પણ સવર્ણ કે શ્રમજીવી કે આદિવાસી કે વંચિત સમુદાયોમાંથી નથી આવતો. મારા હાથ ઇતિહાસના લેખિત દસ્તાવેજો નહીં મળવાને કારણે બંધાયેલા છે, એટલે હું આ જ વર્ગની વાત લઈને આવી છું. તમને એમ થશે આ વર્ગનું તો રેશમી સુંવાળું જીવન, એમને શું મુશ્કેલીઓ હોય, એમની ગાથા. પણ તમે આ ગાથા સાંભળીને મારે કહેવું જોઈએ કે આ જે વર્ગની બહેનો છે એમને તો જીવવાનો અધિકાર પણ તમે નથી આપતા. જો જીવવાનો અધિકાર આપો છો તમે, તો અબ્રાહમ માસ્લો નામનો જે અમેરિકન સાયકોલોજીસ્ટ છે, એ જે જરૂરિયાતોનો જે પિરામિડ આપે છે, એમાં સૌથી નીચે જેને પાયાની જરૂરિયાત કીધી, ફિઝિયોલોજીકલ નીડ કીધી, એમાંની એક જાતીય સંતોષ છે. તો એ જાતીય સંતોષ પણ અમને તો નથી મળતો, અને એની વાત સુદ્ધા પણ કરવામાં નથી આવતી. ભલે અમે રહી ઉચ્ચ કે ઉચ્ચ મધ્યમ વર્ગની સવર્ણની બહેનો, પણ અમને તો મૂળભૂત માનવીય અધિકારોથી વંચિત રખાયા. આ ગાથામાં તમે જોયું કે 21મી સદીમાં પણ આજે જ્યારે કોઈ એક મહિલા અધિકારોની વાત થાય કે નારીવાદના નામે કોઈક ચળવળ ચાલે, તો ભાઈઓને ખબર નહીં કેમ એક પ્રકારની ઇન્સિક્યોરિટી આવે છે. એમને એવું લાગે છે કે અમારા વિરુદ્ધની લડાઈ છે, અમારા વિરુદ્ધની વાત છે. મારે તમને કહેવું જોઈએ કે અમારી બધી બહેનો, આ ગાથાની બધી જ મહિલાઓ જે કંઈ કરી શકી એ બધું જ એમના સમાજના, એમના કુટુંબના જે ભાઈઓ હતા એમના સાથ અને સહકારને કારણે કરી શકી. એમના પિતા, એમના ભાઈ, એમના પુત્રો, એ બધાએ જ એમને મદદ કરી છે, એટલે જ આટલા આગળ વધી શક્યા છે. અમે ગાથાની બહેનોએ, ગરવી ગુજરાતણોએ સમાજની રૂઢિઓનો વિરોધ કર્યો છે. એ મુંડનની વાત હોય, એ ફરી કન્યાઓને ભણાવવાની વાત હોય, પણ પરંપરાઓના દાયરાઓમાં રહીને. ખાસ ધ્યાનમાં રાખજો, અમે હંમેશા કહેતા કે અમે નવા વિચારોને અપનાવ્યા છે, પણ રામધારીસિંહ દિનકર કહે છે ને,
कल में लगाना जानते हो तो जरूर लगाओ, कल में लगाना जानते हो तो जरूर लगाओ, मगर ऐसे कि फूलों में अपनी मिट्टी का स्वाद रहे. અમે પરંપરાઓને તોડવામાં નહીં પણ એના સડાને દૂર કરવામાં માનીએ છીએ. અને એટલે જ ઉમાશંકર જોશીએ પણ કીધું છે ને, ખંખેરી ફેંકી દે વૃક્ષ, ખંખેરી ફેંકી દે વૃક્ષ, પાંદડા ના કદી થડ. પાંદડા ફેંકી દે પણ થડ નથી ફેંકી દેતું. રૂઢિયો ખરતી વૃક્ષ, ટકી રહે સંસ્કૃતિ વડ. અને એ સંસ્કૃતિ વડને ટકાવવામાં અમને રસ છે, માટે અમે આ સુધારા કર્યા છે. અમારી ગાથા એ કોઈ સમર્થ સાહિત્યકારની કલમે નથી લખાઈ. અમારી ગાથા એ એક્વેરિયમની સજાવટી દુનિયામાં રહેતી રૂપાળી માછલીઓની દુનિયા પણ નથી. અમારી ગાથા તો છે સાદી સીધી, નદીના વાસ્તવિક વહેણમાં તરતી, કાંકરાઓની વચ્ચેથી પોતાનો રસ્તો કાઢતી, માથું ઊંચું કરીને હવામાંથી શ્વાસ લેતી. એ છે અમારી દુનિયા. વેબસ્ટરનો એક શબ્દકોશ એવું કહે છે કે ક્રાંતિ એટલે પરિવર્તન. એ રીતે અમે બધા ક્રાંતિકારીઓ જ છે. હા, અમારી આ ગાથા એ ક્રાંતિકારીઓની ગાથા છે, પણ અમારી ક્રાંતિ જરા જુદા પ્રકારની છે. તમે જોયું છો, આ ઓગસ્ટ ક્રાંતિનો મહિનો છે અને એની વાત પણ આપણે કરી છે. પણ અમારી ક્રાંતિમાં આ ઓગસ્ટ ક્રાંતિની જેમ લોહી ગરમ કરી દેતા ઇન્કલાબ જિંદાબાદના નારા નથી પાડતા. અમારી ક્રાંતિમાં હાઉ ઇઝ ધ જોશનો જોશ પણ નથી. અમારી ક્રાંતિમાં ન મશાલોને અજવાળે નીકળતા સરઘસો છે, ન કેન્ડલ લાઇટની માર્ચ છે. અમારી જેલ પણ દિવાલો વગરની છે. અમારી ગુલામીની જંજીરો પણ તમે નરી આંખે નથી જોઈ શકતા. કારણ કે અમારો જંગ છે જેમને અમે અમારા માન્યા, જેમને અમે અમારા દિલથી ચાહ્યા, એ અમારા જ સ્વજનોની માનસિકતા સામે. અમારો જંગ છે વિશ્વભરના ધર્મો અને સાહિત્ય સામે કે જેમને અમે સૌથી વધારે એમના આદેશોનું પાલન કર્યું અને એમણે જ અમને એક બંધનમાં રાખ્યા એમ કહે છે. અમારી ક્રાંતિમાં હિંસાને સ્થાન નથી. જગતભરની ક્રાંતિઓનો ઇતિહાસ લોહીથી ખરડાયો છે. અમારી ગાથાની મહિલાઓનો બી મહિને એકવાર કપડાં લોહીથી ખરડાય છે, પણ જન્મ માટે, સર્જન માટે, હિંસા માટે નથી ખરડાતો. છેલ્લે એટલું જ કહીશ કે કેમ આ ગાથા, ન અત્યારે દૂધપીતી કરવાનો રિવાજ છે, ન બાળ લગ્ન છે, ન વિધવા પુનઃ લગ્ન ઉપર પ્રતિબંધ છે, તો કેમ આ ગાથા? બે જવાબો છે મારા માટે. ને માત્ર જવાબો નથી, એ મારા અંદરની ફિલિંગ છે. આ માહિતી આપવાનો માત્ર મારો હેતુ છે જ નહીં. શક્ય છે કે આમાંથી ઘણા બધા એવા તજજ્ઞો છે કે જે મારા કરતાં પણ વધારે માહિતી આના વિશે જાણતા હશે. આ કોઈ મૌલિક સંશોધનની પણ વાત નથી આની અંદર. આ બધું જ પુસ્તકોમાં છે, મેં ખાલી સંકલિત કર્યું છે. આ માહિતીઓ તો મારા માટે ડૂબક નૌકા છે, સબમરીન છે, જેમાં બેસાડીને મારે તમને સૌને સ્ત્રીઓની ભીતરમાં ડોક્યું કરાવડાવવું છે. સ્ત્રીઓના દ્રષ્ટિકોણથી આ જગતને જોવાનો પ્રયત્ન કરાવડાવો છે, અને એ જ આ ગાથાનો મુખ્ય હેતુ છે. થેન્ક યુ સો મચ. ઓગણીસમી સદીની સફર આપણને કરાવી ખૂબ મૌલિક રીતે, અને મને લાગે છે ફાલ્ગુની માત્ર ઇતિહાસકારની પરકાયા પ્રવેશ ખૂબ ઝડપથી કરી શકે છે અને પાછી બહાર આવીને આપણને સરસ સમજાવે પણ છે કે સ્ત્રીઓના દ્રષ્ટિકોણ અને સ્ત્રીઓના ભીતરની અંદર આપણને લઈ જાય છે. કેટલી બધી સદીઓ આપણે સાથે જીવીએ છીએ. મહિલાઓ એ ગઈકાલની હોય, આજની હોય કે હવે આવતીકાલની હશે, કદાચ ઘણા બધા પ્રશ્નો એને હંમેશા સામનો કરવાનો રહેશે જ. આપણી પાસે સમયની મર્યાદા છે, છતાં પણ જો આપનામાંથી કોઈને કંઈ પ્રશ્ન કે કમેન્ટ્સ કંઈ કરવાની ઈચ્છા હોય તો જરૂર આવકાર્ય છે. કોઈને કાંઈ? પ્લીઝ પ્લીઝ, ત્યાં જ છે માઇક. આભાર માનવો છે. આખી પીપીટીના જે ફોટોગ્રાફ્સ ને બધું ભેગું કર્યું એ પરીક્ષિત જોગીનો, અને પરીક્ષિતને અમે સાંભળેલા પણ છે સ્ક્રેપ યાર્ડમાં. અમે આ ત્રીજો મુકામ છે એનો. આ પહેલા 2 વાર ઓરિજિનલી તો એનો મુકામ મારી કોલેજ હતી સુભાષભાઈ,
અને કોલેજના વિદ્યાર્થીઓ જ આ બધા પાત્રોને ભજવવાના હતા ને એ સ્ક્રિપ્ટને વાંચવાના હતા, પણ એ કોઈક રીતે શક્ય ના બન્યું એટલે પરીક્ષિતે તો જોડાવાનું નક્કી કર્યું અને એ અર્થમાં અમે કર્યું. મારો બીજો વિદ્યાર્થી બેઠો છે પાર્થ અહીંયા આગળ, યસ, અને હું હમણાં જ માલતીબેનને કહેતી હતી કે આવા વિદ્યાર્થીઓ એ લુપ્ત થતી પ્રજાતિ છે. હવે બોલો, હવે કેટલો નથી મોટો મળતા. શબ્દ છે આ, લુપ્ત હા, endangered થતી પ્રજાતિ. species થઈ ગઈ છે હવે, endangered species છે, ના નથી ના ના, મળતા. ફાલ્ગુની તારા જેવા શિક્ષકો છે ને ત્યાં સુધી કોઈ આ લુપ્ત નથી થવાની. ના, પણ પાર્થ જેવા વિદ્યાર્થીઓ મને યાદ છે બરોબર, એ જમાનામાં જ્યારે કોલેજમાં ભણતો હતો ને ત્યારે પણ અરે એટલો બધો તદ્દન જુદો વૃદ્ધ નથી એ, બહુ જુવાન છે હજી. ના, જ્યારે ભણતો હતો ત્યારે. ઓકે, હા, ખરી વાત છે. એટલે પાર્થનો પણ ખૂબ ખૂબ આભાર. હું આભાર માનું છું ઉપસ્થિત આખી સૌ. યાત્રામાં જે લોકો એ સહયોગ આપ્યો. આજે કેટલા બધા ચહેરાઓ મળ્યા છે. કિશોરભાઈ આવ્યા છે, એ બહુ સરસ. મારા એક ખાસ વડીલ મિત્ર જેની જોડે અમે કેટલી બધી ચર્ચાઓ કરી છે અવાજમાં, એ નલિનીબેન અને એ કિશોરભાઈ ખાસ આવ્યા છે. આપ સૌ આટલા વરસાદી વાતાવરણમાં પણ આવ્યા અને આ વાતને મારી સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દર્શનાબેનનો આભાર, સુભાષભાઈ, ઉન્મેષનો ખાસ આભાર. ચલો, બધા વતી આભાર ફાલ્ગુનીબેને પૂરો કરી દીધો છે, એટલે મારો તો અહીંયા ઊભા જ રહેવાનું છે. અને ના, માલતીબેન તો અહીંયા એએમએના જ પીઆર કમિટીના સભ્ય તરીકે હાજર છે, પરંતુ એચકેમાં પહેલા મને જ બોલાવ્યો. કાર્યક્રમ કરવાનો હતો ત્યારે એના મુખ્ય મહેમાન માલતીબેન હતા. ચાલો, મુખ્ય મહેમાનથી સંચાલક સુધીની મારી સફર. થોડી ઘણી આ બધી જે વાત થઈ એમાં હું ક્યાં કેટલા માટે ઇન્વોલ્વ થઈ શકી છું. એટલે મોટીબાઈની જ્યારે વાત થઈ ત્યારે મેં વચ્ચે મનીષાને કહ્યું કે મારા દાદાજી પણ આ જ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં ભણેલા અને એ પણ LMNSની ડિગ્રી લઈને આવેલા અને ડૉક્ટર જીવરાજ મહેતાને બધાની સાથે ભણેલા. એટલે ક્યાંક એ મને એવું લાગે છે ક્યારેક એ લોકો સાથે ભણ્યા હશે. વનિતા વિશ્રામમાં મારું પહેલું ધોરણ મેં સુરતમાં કરેલું, એટલે એ રીતે વનિતા વિશ્રામ સાથે પણ મારું ક્યાંક નાતો છે એવું મને લાગે છે. અને બાકી ફાલ્ગુની અને ધીમન સાથે તો CDCને કારણે છે જ વર્ષો જૂનો. આજે કમલેશ પણ હાજર છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એએમએ તરફથી કોઈને કંઈ વધારે વાત કરવાની ઈચ્છા નથી લાગતી. વરસાદ પણ બહાર વધી રહ્યો લાગે છે. આપને વાત કરવી છે જરૂર. હું માઇક આપું, અહીં આવું છું. કશું પૂરક નથી કહેવું, પણ ભાષાનો વિદ્યાર્થી છું એટલે પ્રતિભાવ આપવો છે. ફાલ્ગુનીબેનની જે આ શૈલી છે, પ્રથમ પુરુષ એક વચનની, એ અદ્ભુત શૈલી કહેવાય. અહીંયા આપણી સામે એણે એક એક પાત્ર મૂક્યા. પ્રથમ સ્ત્રી એક વચન, રાઈટ રાઈટ રાઈટ, વેરી ગુડ. એટલે એક એક પાત્રને એણે પોતાના અવાજમાં, આપણને એવું લાગે કે આપણે એક પાત્રી અભિનય સાંભળી રહ્યા છીએ કે શું. તો ફાલ્ગુનીબેનને, એમની આખી ટીમને ફાલ્ગુનીબેન ખૂબ ખૂબ અભિનંદન. સુભાષભાઈ જેવા નાટકના માણસ આપણી સાથે છે અને આપ સૌ પણ મરમી છો ઇતિહાસના, ત્યારે આવું સરસ ઉપક્રમ એએમએ ગોઠવે એટલે એએમએને પણ આપણે તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. ઓહ, દર્શનાબેન તમને સાંભળવા જ પડે. ત્યાં જ માઇક આપીએ. આવું તો આવો ઉપર, સ્ટેજ ઉપર. ઉપર નથી આવો. દર્શનાબેન સ્ટેજ પર આવું, 1 કલાક પહેલા ઉતરવા ના દો. ના ના, આમ હું સમયનો પાબંદ માણસ છું ને ગાયનેકોલોજીસ્ટ થયા. હા, એ વાત સાચી છે, પણ આપણે હમણાં ત્યાં તાળું મારવા આવી જશે. આમ મને ગાયનેકોલોજીસ્ટ થયા પછી જ ખબર પડી કે 12 ને 39 ને વિજય મુહૂર્ત કહેવાય. એટલે ભજીયા ને શીરો ગમે એ કાધું હોય, પણ આ ટાઈમે છોકરું બહાર કાઢજો એવી તો બંદૂક અમારા પર હોય જ છે કાયમ. બટ એનીવેઝ, બે વસ્તુનો આજે આનંદ એ થયો ફાલ્ગુનીબેન કે મોડા આવવા માટે માફી ને આવું છેલ્લે બોલવાનો સમય માંગી લેવા માટે માફી. પણ મૈપતરામ રૂપરામ આશ્રમ સાથેનો મારો છેલ્લા લગભગ 17 વર્ષનો નાતો, ને હું દર વર્ષે ત્યાંની દીકરીઓને ભણાવવા જાઉં અને અમે એ કોલેજમાં 11,000 જેટલી રૂબેલા વેક્સિન આપી છે, પણ મને આ ખબર નહોતી. એટલે એ આજે મને આનંદ થયો કે ઓપીડીની 2 અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી અને કોઈક 2 સ્ત્રીઓને એના પતિને નારાજ કરીને આજે હું આ ગાથા સાંભળું, એમાં મેં એમને અન્યાય નથી કર્યો. એક વાત. અને આ બધું સંકલન તમે કીધું એમ, એ સંકલનને આ રીતે અજયભાઈ સ્ટાફ કરતા મિત્ર અને પરિવાર જેવા વધારે છે. એટલે આ યુટ્યુબ સુધી પહોંચે ને હું જવાબદારી લઉં છું કે મારા બહોળા સોશિયલ મીડિયાથી આ યુટ્યુબને હું
વધારે લોકો સાંભળે એવું ચોક્કસ કરીશ. અને એવી એક નમ્ર અપીલ તમને બધાને કરું છું. એટલે હા લાઈવ હશે પણ એ પાછું લાઈવની વખતે લોકો જોતા નથી હોતા. હા એ મને ખબર છે. હું એમ કહું છું કે ત્યાંથી એ લિંકને લઈ અને આપણે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકીશું તો બીજે પહોંચશે. આ ગાથા તો આગળ એમણે કીધું એમ પેલા પથ્થરોમાંથી રસ્તો કાઢીને પહોંચતી થાય, એમાં અત્યારનો આખો જમાનો હેશટેગ અને કોલેબોરેશન ઓન ઇન્સ્ટાગ્રામનો છે. એટલે હું ઘણીવાર મારા ત્યાં બીજી ડિલિવરી માટેની તૈયારીમાં આવનારી સગર્ભા બહેનોને પેલા નાના બાળક સામે કહેતી હોઉં છું કે મોટું થાય તો કહેજો કે યુ વર બોર્ન, યુ વર નોટ ડાઉનલોડેડ. આપણે એ જમાનામાં જીવી રહ્યા છીએ. એટલે એક નમ્ર અપીલ એવી કરું છું કે જે બધા ડાઈ નથી કરતા એવા બધા મિત્રોને ખબર હશે, એટલે એને પ્લીઝ શેર કરજો, વહેંચજો. અને આઈ ફીલ ફોર્ચ્યુનેટ ટુ બી હિયર ટુડે. થેન્ક યુ સો મચ. એમણે એવો આગ્રહપૂર્વક મેસેજ લખેલો ને કે એમાં નહીં આવવાનું એ વિચારને કોઈ સ્થાન નહોતું રહ્યું, એટલે એવો આગ્રહ કરવા માટે આભાર. ફાલ્ગુનીબેન સાથેનો નાતો મારો ઘણા વર્ષોનો, કારણ કે અમે એક જ કોલેજમાં કલીગ તરીકે વર્ષો સુધી કામ કર્યું. ફાલ્ગુનીબેન એ રિસર્ચના માણસ છે. વર્ગખંડમાં તો એ ચોક્કસ વિદ્યાર્થીઓને પ્રભાવિત થઈ કરે છે, પણ બેઝિકલી એ રિસર્ચના માણસ છે. અને મેં જોયું કે એમનું પ્રેઝન્ટેશન ક્લાસરૂમનું હોય કે અહીંયા એએમએમાં એક અલાયદું, એક જુદા જ પ્રકારનું પ્રેઝન્ટેશન કરવાનું એમની પોતાની એક આગવી ફાવટ છે, એક એનો પ્રયત્ન છે અને સતત ઇનોવેટિવ બને છે. એ વર્ગખંડમાં ભણાવતા હોય ત્યારે પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઇનોવેટિવ હોય છે. અને આજે પણ આપણે જોયું કે એક સરસ આખો ઇતિહાસ એમણે આપણી સમક્ષ મૂકી આપ્યો. કદાચ આજે કોલેજોમાં ભણતી, ઉઘાડે માથે કોલેજમાં જતી છોકરીઓ કે એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતી છોકરીઓ પણ એવી કલ્પના ક્યારેય ન કરી શકે કે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ઝાપામાં એન્ટર થતી એક જ દીકરી હોય ભણવા માટે અને પછી છોકરાઓનું ટોળું પાછળ પાછળ જતું હોય, એવી કલ્પના નહીં કરી શકાય. એવા સમયે આવી સ્ત્રીઓની એક સ્ટ્રગલની વાત લઈને ફાલ્ગુની આપણી સમક્ષ આવી છે. બહુ મોટી વાત છે. ફાલ્ગુની આગળ શું કરવાનું છે એની ચર્ચા મેં એમના પતિદેવ સાથે કરી લીધી છે, કારણ કે હા અને હું તો ધીમંતને એમ કહીશ કે આ આખ્યાન લખવાની હવે સમય પાકી ગયો છે. ફાલ્ગુની આખ્યાન હવે તમારે લખી દેવું જોઈએ. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. અને આ ગાથા ફાલ્ગુની અહીંયાથી ન અટકે, આ વર્તમાન પત્રોમાં એક કોલમ રૂપે પણ જવી જોઈએ, આનું એક પુસ્તક પણ થવું જોઈએ. અને હું ઈચ્છું છું કે મુંબઈ સુધી આ ગાથા પહોંચવી જોઈએ, કારણ કે તમે ઘણા પાત્રોની જે વાત કરીએ છીએ મુંબઈ સાથે સંકળાયેલું છે. એટલે ધીમંતને વિનંતી કરું કે એવા પ્રયત્નો કરો કે આ લેક્ચર સિરીઝ, આ પ્રેઝન્ટેશન મુંબઈમાં પણ થાય કે જેને કારણે બહોળા વર્ગ સુધી આખી વાત પહોંચી શકે. અને એ જરૂરી છે. જુદી જુદી કોલેજોમાં પણ આ એક કાર્યક્રમ, આવો ઉપક્રમ ગોઠવાવો જોઈએ, જેથી આજે જે પેઢી ભણી રહી છે ને એને તો કલ્પના જ નથી કે આવી સ્ટ્રગલ કરવી પડી હશે કોઈ સ્ત્રીઓને. કે અમારી આરબીઆરસી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાગૌરી નીલકંઠ એક જ સ્ત્રીએ પ્રવેશ મેળવેલો અને 3 શિક્ષકો હતા. એક જ છોકરીને ભણાવવા 3 શિક્ષકો અમદાવાદની પહેલી કન્યા શાળામાં આવતા હતા. આ ઘટના વિશે આપણે કલ્પના પણ નથી કરી શકતા આજના સમયમાં. એટલે એક એવો સમય હતો કે જ્યારે શું આ લોકો ઉપર વીતી હશે. અને ફાલ્ગુનીએ બહુ જ સરસ રીતે પ્રેઝન્ટેશન કર્યું છે. હજુ ફાલ્ગુની આને વધારે ડ્રામેટાઇઝ કરી શકાય એમ છે. થોડાક એક્ટર બની જાઓ તો વધારે સરસ રીતે આખી વસ્તુ પણ રજૂ થઈ શકશે. થેન્ક યુ વેરી મચ. એની સાથે એ જ વાત કરી કે થોડુંક આપણે રેકોર્ડિંગ કરીએ પછી વધારે સુધી પહોંચાડી શકાશે. આપને કેવું છે?
હેલો, મારું નામ મિહિરાજ જાડેજા છે મેમ. લાસ્ટ ટાઈમ આપે જ્યારે પાલડીમાં જે આ કાર્યક્રમ રજૂ કર્યો કોઈ કારણથી મારાથી ન અવાયું અને પછી લગભગ 2 દિવસ સુધી પ્રથમ અને કેવું માથું ખાઈ ગયા રીતસરનું કે તું કેમ ન આવ્યો, બરાબર. અને પછી જે કાર્યક્રમ વિશે સાંભળ્યું અને જે થોડાક દિવસો પહેલાં મને જ્યારે પ્રથમ દ્વારા જે આ ફોટો મળ્યો અને હું અત્યારે એલડી આર્ટ્સમાં વિઝિટિંગમાં છું, તો મેં બાબુ સરની વાત કરી, વંદના મેમને વાત કરી, પણ નેકની કમિટી ગઈકાલે અને આજે આવવાના કારણે એ લોકો આજે અહીંયા નથી આવી શક્યા. અને જેમ સુભાષ સરે કીધું, મેં સરનો એક ગેસ્ટ લેક્ચર મારા BA ના ટાઈમે કર્યો હતો. તો એવી રીતે મેમ હું આપને આમ ઓફિશિયલી તો હું એટલી હકદાર નથી કે હું આપને ઇન્વાઇટ કરી શકું, પણ હું પૂરેપૂરા પ્રયાસ કરીશ એલડી આર્ટ્સમાં જઈને. અને અમે વિચારી રહ્યા છીએ કે ઇતિહાસના કોઈ કાર્યક્રમ થાય તો મેમ મારો એવો વિચાર છે કે આપ એલડી આર્ટ્સમાં પધારો અને આ કાર્યક્રમને એલડી આર્ટ્સને ખાલી ઇતિહાસના નહીં પરંતુ ઇંગ્લિશ, પોલિટિકલ સાયન્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ દરેક સ્ટુડન્ટ સામે આ કાર્યક્રમ રજૂ કરો. અને અમારા દ્વારા જે વિદ્યાર્થીઓ, જે ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ છે, ઇતિહાસના વિદ્યાર્થીઓ જેને ઇતિહાસમાં રસ છે, એમના દ્વારા આપને અમે કોઈ પણ પ્રકારે મદદ કરી શકતા હોય તો અમે આપના આભારી રહેશું. થેન્ક યુ મેમ. ખૂબ સરસ, ખૂબ આભાર. આવો. હવે મારે પહેલા તો ના જ પાડી શકાય. ગુડ ઇવનિંગ એવરીબડી. મારું નામ મનીષા ભાવસાર છે. હું ગાંધીનગરથી ખાસ મેં આજે ન્યૂઝપેપરમાં વાંચ્યું આના વિશે એટલે હું આવી. એટલે મારું એવું માનવું છે કે જો પહેલેથી આપણે આને સ્પ્રેડ કરીએ, આ તો મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું એટલે હું આવી. જો વધારે લોકોને ખબર હોય તો વધારે આવે અને જે આપણું ગૌરવવંતું જે આટલું આપણી ઇતિહાસ છે એ બધા વધારે લોકોને ખબર પડે એમ. અને હમણાં જેમ સરે કીધું કે ભાઈ એલડી આર્ટ્સમાં કેવી રીતના જાય, પણ આ અત્યારના કેવું આ એક સળગતો પેલો એ છે કે અત્યારના આપણને ઇતિહાસમાં બધું જે લાઈક મોગલ કાળનું જ બધું ભણાવવામાં આવે છે સ્કૂલ લેવલે. હું એક ટીચર છું, સ્કૂલમાં એવું જ હોય છે બધું NCERTની ટેક્સ્ટ બુક્સમાં ને એવી રીતના. તો આ બધું નોટ ઓનલી ફોર આર્ટ્સ ધીસ થિંગ, પણ બધાને જાણવું જરૂરી છે એમ. નોટ ઓનલી આર્ટ્સ પણ દરેક જગ્યાએ આનો ફેલાવો થાય તો આટલું બધું આપણી લેડીઝ જે છે એ બધાને ખબર પડે અને બધાને લાઈક એટલું બધું ઇન્સ્પિરેશન અત્યારની કરંટ જનરેશનને મળે એવું મને લાગે છે. મનીષાબેન, એવું નથી લાગતું તમને કે જો ફાલ્ગુનબેને આ રીતે રજૂઆત ના કરી હોત તો કદાચ આ આટલી 1.5 કલાકની સેશન આટલી ઇન્ટરેસ્ટિંગ ન બની હોત, બરાબર? નહીંતર શું થાત કે માત્ર ઇતિહાસની વાત શું આપણે ખાલી વાંચીને સંભળાવશે, એમાં શું મજા આવશે? એટલે એમણે આ પીપીટી ને બધું કર્યું છે એટલે પીપીટી ને રજૂઆત એ પાત્રમય થયા. એક્ઝેક્ટલી જેમ સરે કીધું પાત્ર એવી પોતે રીતના બન્યા. જે રીતે એમણે પ્રેઝન્ટ કર્યું એ વધારે ઇન્ટરેસ્ટિંગ ઇટ મેડ. બાકી એએમએ તરફથી પૂરા પ્રયત્નો થાય છે કે એની Exactly. પબ્લિસિટી થાય, દૂર સુધી પહોંચે વાત. હા, right, અને આજે અમને right. થોડી શંકા હતી કે વરસાદમાં કદાચ અમને એટલું ઓડિયન્સ નહીં મળે, હા. પણ આટલી મોટી સંખ્યામાં હાજર એનો અમને ખૂબ આનંદ છે. અને હા. વધુ સારા પ્રોગ્રામ્સ હંમેશા કરવાની એએમએ ની એ પ્રથા અને રહેલી છે. સરનું પણ સજેશન સારું છે કે મુંબઈનો આટલું બધી વાર ઉલ્લેખ થયો તો મુંબઈ સુધી બી જવું જોઈએ. અને મુંબઈની આખા દેશમાં Right, ગુજરાતની exactly. મહિલાઓએ ભૂતકાળમાં શું કામ કર્યું છે Yes. એની વાત પહોંચવી જોઈએ. રાઈટ. Thank you, મનીષા. થેન્ક યુ. હવે છેલ્લે આવો. હું માણસા ગામ એટલે માણસા સ્ટેટમાંથી આવું છું અને ગંગાબેન યાજ્ઞિક ગંગાબેન. જે માણસાને મને ઘણો બધો ગર્વ થયો, હું માણસાનો બેઠો છું એટલે તમારો ખૂબ ખૂબ આભાર કે અમને આવી માહિતી આપી. અને આની અંદર એક મારો પ્રિય સબ્જેક્ટ હતો કે વનિતા આશ્રમ એક મહિલાઓને સ્કિલ બી શીખવાડે છે અને અમે એ જ કામ મહિલાઓ માટે કરીએ છીએ. પણ મારા સંસ્થાનું નામ નથી દેવું, તેવું લાગશે હું માર્કેટિંગ કરું છું. અને ખાસ કે બેનને કહીશ કે હું રાજપૂત સમાજમાંથી આવું છું, તો તમે રાજપૂત સમાજની બહેનોને એક આવો ટ્રેનિંગ પ્રોગ્રામ આપજો. મને આ કાર્યક્રમ ખૂબ ખૂબ ગમ્યો, એટલે હું તમને વિનંતી આ પ્રોગ્રામ કરજો, હું બધી વ્યવસ્થા કરી આપીશ. થેન્ક યુ બેન. વાહ ભાઈ વાહ, સરસ. હવે મને લાગે છે કે ના હવે બહુ ટૂંકમાં એક જ વાક્યમાં હું કદાચ કહી દઈશ. મારું નામ નીતા શાહ, અમદાવાદથી જ છું, પણ મારું મૂળ જે છે એ અમદાવાદ છે. અને આજે એક ઘણું બધું કહેવાઈ ગયું છે ફાલ્ગુનીબેન માટે, અને જેનાથી હું કદાચ થોડીક અજાણ પણ હતી. અને આજે એમનું લેક્ચર સિરીઝ જે હતી એ મેં પહેલાં એના વિશે સાંભળ્યું હતું પણ હું જઈ નહોતી શકી. અને આજે મને એક અડધો કલાક પહેલાં સમાચાર મળ્યા, હું દોડીને ભાગીને આવી છું કે આ પ્રોગ્રામ મારે મિસ નથી કરવો. અને
બીજી વસ્તુ તમને એ કહીશ કે અમારા ફાલ્ગુનીબેન જે છે અમારા મહેમદાવાદનું ગૌરવ છે અને એના માટે ખૂબ તાળીઓ. હું પણ મહેમદાવાદની છું, મારા ફાલ્ગુનીબેન પણ મહેમદાવાદના છે અને આજે એવું લાગે છે કે મારા ગામનું નામ રોશન થઈ રહ્યું છે ફાલ્ગુનીબેન દ્વારા. થેન્ક યુ સો મચ ફાલ્ગુનીબેન એન્ડ કોંગ્રેચ્યુલેશન. આ સિરીઝને આપણે આગળ લઈ જઈશું, હું તમારી સાથે છું, બધા પ્રયત્ન સાથે રહીને કરીશું. થેન્ક યુ સો મચ માલતીબેન. ચાલો આપણે હવે સમાપન કરીએ. આભાર સૌનો ફરી એક વખત.